આભાર મિથુન. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા સરકાર અને વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી બાજુ ઓક્સિજનની અછતથી જનતા પરેશાન છે. નવી હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે. હંગામી ધોરણે હોસ્પિટલો તૈયાર પણ છે. ક્યાંક સુવિધાનો અભાવ છે, તો ક્યાંક કેટલાક દર્દીઓ અને પરિવારજનોને થોડી રાહત પણ અનુભવી રહી છે. આખરે પહેલી લહેર બાદ બીજી લહેર કેમ ઘાતક સાબિત થઈ રહી છે? કેમ કેસ વધી રહ્યા છે? પહેલી લહેર કરતા બીજી લહેરમાં ક્યાં કાચું કપાયું છે? કોરોનાના વધતા કેસ અટકાવવાનો ઉપાય શું છે? શું સંકલનના અભાવે કેસ વધી રહ્યા છે? લોકોની બેદરકારી અને ગેરસમજણથી શું કેસ વધી રહ્યા છે? સરકાર પાસે લોકોની શું આશા અપેક્ષા છે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. તો અત્યારે કોરોનાને લઈને પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે. કોરોનાનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો થતો જઈ રહ્યો છે. જે કોરોના પોઝિટિવ આવે છે, શું કરવું શું ન કરવું, તમામ મુદ્દે અત્યારે દર્દી મૂંઝાઈ રહ્યું છે. જો કોમ્પ્લિકેશન્સ વધે છે, ઓક્સિજનની ઘટ સર્જાય છે, ત્યારે ઓક્સિજનની કેવી રીતે વ્યવસ્થા કરવી, ઇન્જેક્શનની ક્યાં વ્યવસ્થા કરવી, દરેક વસ્તુમાં અત્યારે દર્દી અને દર્દીનો પરિવાર અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યો છે. વાત કરવી છે, નવા રિપોર્ટ આવ્યા છે કોરોનાને લઈને કે એક દિવસથી લઈને 18 દિવસ સુધી દર્દીને કઈ કઈ વસ્તુઓનો સામનો કરવો પડી રહ્યો છે. માની લો પહેલો દિવસ હોય જ્યારે ખૂબ જ ઓછા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, જેમ કે તાવ આવવો, થાક લાગવો, દુખાવો શરીરમાં રહે, કળતર થાય, ઉધરસ આવે. આ પહેલા દિવસના સિમ્ટમ્સ છે, કારણ કે અત્યારે સ્ટ્રેન અલગ છે. પહેલો જે સ્ટ્રેન હતો એના સિમ્ટમ્સ અલગ હતા. પહેલા સ્ટ્રેનમાં એવું હતું કે 2 થી 3 દિવસમાં તે વધતા હતા સિમ્ટમ્સ. હવે એ વસ્તુ આવીને ઊભી રહી છે કે પહેલા દિવસથી જ સિમ્ટમ્સ ચાલુ થઈ જતા હોય છે. બીજાથી ચોથો દિવસ તાવ અને કફ રહેતો હોય છે. 5મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જો મોટી ઉંમર હોય અને કોમોર્બિડ હોય તો આ સમસ્યા વધુ સર્જાતી હોય છે. 6ઠ્ઠા દિવસે તાવ આવવો, ઉધરસ આવી, છાતીમાં દુખાવો થવો. 7મા દિવસે માથું દુખવું, શ્વાસની સમસ્યા, મોઢાનો કલર બદલાવો. 8મા દિવસે ફેફસામાં ફેલાઈ જતું હોય છે આ ઇન્ફેક્શન, ત્યારે ખૂબ જ કન્ડિશન ક્રિટિકલ થઈ જતી હોય છે. તો ત્યારે દર્દી અને દર્દીનો પરિવારજન અત્યારે એક જ આશા સરકાર પાસે રાખી રહ્યો છે કે બેડની વ્યવસ્થા થાય. કારણ કે અલગ અલગ જગ્યાએ દર્દી ભટકી રહ્યો છે, ક્યાંયથી એને સાચી ઇન્ફોર્મેશન મળી નથી રહી. કેટલા બેડ ઉપલબ્ધ છે તે માહિતી ક્યાંથી મેળવવી, કારણ કે એટલો પ્રચાર પ્રસાર પણ કરવો પડશે, લોકોને માહિતીથી અવગત પણ કરાવવા પડશે, અને તો જ આ કોરોના મહામારી સામે લડી શકાશે. સાથે જ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે જો પાલન થાય તો જ આપણે આ મહામારીમાંથી બહાર આવી શકીએ છીએ, તો જ હર્ડ ઇમ્યુનિટી વિકસી શકે છે. જો વેક્સિનેશનનો જે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેને બળવત્તર બનાવવામાં આવે, દરેકે દરેક લોકો વેક્સિન લે, અને વેક્સિનને લઈને ખાસ જે ગેરસમજણ ઊભી થઈ રહી છે તે ગેરસમજણ પણ દૂર થાય, અને દૂર કરવાનો પણ દરેકે પ્રયત્ન કરવો જોઈએ, તો જ કોરોના મહામારીમાંથી બહાર આવી શકાય છે. આજે મારે વાત કરવી છે કે અત્યારે હોસ્પિટલોની શું હાલત છે. બેડોની સંખ્યા વધારવામાં આવે છે, પણ સામે દર્દીઓની સંખ્યા પણ એટલી જ વધતી જઈ રહી છે. કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેટલી બેડની, માની લો 900 બેડની આજે વ્યવસ્થા કરવામાં આવી છે જીએમડીસી ગ્રાઉન્ડમાં. ધન્વંતરી હોસ્પિટલ જે બનાવવામાં આવી છે, ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે જ વીટીવીએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. અમારા રિપોર્ટર 12:30 વાગે વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, અને ત્યાં સ્થિતિ શું છે તેનો ચિતાર બતાવ્યો હતો. એક દર્દી સાથે વાતચીત થાય છે. એમ્બ્યુલન્સમાં 108 એમ્બ્યુલન્સમાં એ દર્દી હોય છે. રાતના, પરમ દિવસે રાતના એ લોકો 12:30 વાગે હોસ્પિટલ પહોંચી જાય છે, પણ નંબર બીજા દિવસે એટલે કે આજે બપોરે 12:30 તેમનો નંબર આવે છે. કેટલી વિષમતા છે, કેટલી દયનીય સ્થિતિ છે કે અત્યારે દર્દીને લાઇનમાં ઊભું રહેવું પડે છે, વેઇટિંગ ચાલી રહ્યું છે.
તો આ જ મુદ્દે આજનું છે મહામંથન. મારી સાથે આપણી સાથે જોડાયા છે ગેસ્ટમાં જયરાજસિંહ પરમાર, નેતા કોંગ્રેસ, જગનેશ દવે, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, મનસ્વીજી થાપર, રાજકીય વિશ્લેષક, તેઓ જોડાયા છે, ડોક્ટર વસંત પટેલ તબીબ છે, તેઓ આપણી સાથે જોડાયા છે, અને સમાજ નિરીક્ષક મિલનભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. પાંચે પાંચ મહાનુભાવોનું સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર. ધન્યવાદ. સૌથી પહેલા યજ્ઞેશભાઈ આપની પાસે આવીશ, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે. કોરોનાના કેસ અટકવાના નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે યજ્ઞેશભાઈ સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, દર્દી મૂંઝાઈ રહ્યો છે, જેને કોમ્પ્લિકેશન્સ વધે છે, રજળપાટ કરી રહ્યો છે. જો ઓક્સિજનની માત્રા ઘટી જાય છે શરીરમાંથી તો ઓક્સિજનની વ્યવસ્થા કેવી રીતે કરવી? બેડ શોધવા જાય છે તો બેડ નથી મળી રહ્યા. ઘરે ટ્રીટમેન્ટ કરવી છે, અરે રૂપિયા આપતા પણ અત્યારે ટ્રીટમેન્ટ નથી મળી રહી. ક્યાં આ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે? કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ યજ્ઞેશભાઈ? ચોક્કસ પરિસ્થિતિ જે અત્યારે છે એ આપણે એવું નથી કહેતા કે પરિસ્થિતિ સારી છે, કારણ કે જે પ્રમાણે કોરોનાના કેસ આવી રહ્યા છે આજે ગુજરાતની અંદર પ્રથમ વખત આ એપ્રિલ માસમાં અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત આ એપ્રિલ માસમાં આંકડો 10,000 અને 15,000 પાર કરી ગયો. ગુજરાતની અંદર આજે એક વર્ષ પહેલાની જો પરિસ્થિતિ જોઈએ તો એક વર્ષ પહેલા કોવિડ હોસ્પિટલો જે ખરી એ આપણી જોડે જે નક્કી કરેલી 800 હોસ્પિટલો હતી કોવિડ. ચાલુ જયારે 1 માર્ચની વાત કરીએ તો 1 માર્ચે 1800 કોવિડ હોસ્પિટલો, જેની અંદર 42,000 જેટલા કોવિડ બેડ ઉપલબ્ધ હતા. આજે સમજો કે 1800 હોસ્પિટલો હતી, 1800 કેસ નતા આવતા છતાં 1800 હોસ્પિટલો 1 માર્ચે હતી. આજે 42,000 જેટલા બેડ છે, એ બેડ 1 માર્ચે હતા, એની સંખ્યા અત્યારે વધારી અને 78 થી 90,000 બેડ સુધીની 2 દિવસમાં થઈ જશે આખા ગુજરાતમાં. એટલે એ સંખ્યા પણ આપણે એટલી વધારી. પરંતુ આજે રોજના 15,000 જ્યાં કેસ આવતા હોય ત્યાં આ પરિસ્થિતિ જે ખરી એને એકદમ કંટ્રોલમાં લેવી પણ મુશ્કેલ હોય છે. એવું નથી કે સરકાર પ્રયત્નો નથી કરી રહી. આજે ગુજરાતની વાત કરીએ, મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 65,000 કેસ આવે છે રોજના. ત્યાં પણ આજે 15,000 કેસ હતા પણ સીધા 65,000 કેસ થઈ ગયા. આજે ગુજરાતથી પણ નાનું સ્ટેટ છે કેરળ, તો કેરળની વાત કરીએ તો કેરળનામાં પણ પરિસ્થિતિ આના કરતા પણ વધારે ખરાબ છે, કારણ કે ત્યાં ડેથ રેટ ઊંચો છે આપણા કરતા, મૃત્યુનો દર આપણા કરતા ઘણો ઊંચો છે ત્યાં. અને એ જ પરિસ્થિતિ તો ગુજરાતની જોડે રાજસ્થાન છે તો રાજસ્થાન પણ આપણી સમકક્ષ છે. આજે મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશ પણ આપણી સમકક્ષ છે. એટલા જ કેસ આવી રહ્યા છે. આજે ઘણા નિષ્ણાતો એવું કહેતા હતા કે રાહુલ ગાંધીજીએ 12મી ફેબ્રુઆરીએ આ કહ્યું હતું, 14મી ફેબ્રુઆરીએ આ કહ્યું હતું, એના પહેલા તમને ચેતવી દીધા હતા. તો કે રાહુલ ગાંધીની બુદ્ધિમત્તા માટે મને નહીં પૂરા વિશ્વને માન છે, અને એમણે આ જે કહ્યું એ ખરેખર જો સત્ય છે. અને અમે કદાચ એવું સમજીએ છીએ કે ગુજરાત સરકાર બોટ છે. હું એવું કહું છું કે ગુજરાત સરકાર બોટ છે તો ન સમજી રાહુલ ગાંધીની વાત. પરંતુ કોંગ્રેસ શાસિત જે 7 રાજ્યો છે એમના, જેમાં એમના થોડા ઘણા જે જોડાયેલા છે એવા 7 રાજ્યો છે, જેની અંદરથી અત્યારે જોવા જઈએ તો જે આખા એ ભારતના જે કેસ આવે છે ને એના 50% કેસ એમાંથી આવે છે. એ 50% કેસ જો એમાંથી આવે છે નહીં તો હું એ વાત કરું છું કે એ રાજ્યો પણ શું સમજ્યા હોત ને, રાહુલ ગાંધીની વાત એ રાજ્યો સમજી લીધી હોત. ચલો એમના તો પોતાના શાસિત રાજ્યો હતા, કેરળમાં તો પોતે એમના ત્યાંથી પોતે સંસદ સભ્ય પણ છે, તો જો સમજી શક્યા હોત તો આજે ભારતમાં 50% કેસ ન આવતા હોત. પણ હા, આ પરિસ્થિતિ નથી, કારણ કે કોઈની વાત કે કોઈની મદદ કુદરતી આફત જયારે આવતી હોય છે ને ત્યારે કોઈને કઈ નથી આવતી હોતી. આજે આ કુદરતી આફત છે. એક સાથે જે સેકન્ડ વેવ ચાલુ થયો ને એ એવું નથી કે ગુજરાતમાં જ થયો છે, બધી જ જગ્યાએ કોંગ્રેસ શાસિત હોય કે આમ આદમી પાર્ટી કોઈ પણ હોય, દરેક જગ્યાએ. એટલે આને કઈ રીતે પહોંચી વળવું એની આજે સલાહ સૂચન આવકારીએ છે. ગુજરાત સરકાર પણ કહે છે. બીજું કે આજે ભારત સરકારે પણ પ્રયત્નો કર્યા. આજે તમે જુઓ કે અમદાવાદની અંદર પણ 1,020 બેડની હોસ્પિટલ શરૂ થઈ ગઈ. આજે 120 બેડની ડીકે પટેલ હોલમાં થઈ, 900 બેડની હોસ્પિટલ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં થઈ. ભારતીય જનતા પાર્ટીના જેટલા ધારાસભ્યો છે એ ધારાસભ્યો દ્વારા એમ જ અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખો છે અને સંસદ સભ્યો એના દ્વારા પણ 12,000 બેડ જેટલા આઇસોલેશન સેન્ટરો શરૂ થયા, જેમાં અમુક જગ્યાએ ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે પર્યાપ્ત હોય એ પ્રમાણે. પણ આઇસોલેશન સેન્ટર એટલા માટે શરૂ થયા કે આજે પરિસ્થિતિ એવી છે કે એક ઘરની અંદર 5 જણા રહેતા હોય, એક જ ટોયલેટનો યુઝ કરતા હોય, અને એક જણને જો કોરોના થાય તો ટોયલેટ તો બધા એક જ યુઝ કરવાના છે. તો આજે આખા પરિવારને ન ફેલાય અને એ વ્યક્તિને એકલા આઇસોલેશનમાં તમે મૂકી દો તો ત્યાંથી સંક્રમણ વધતું અટકાવી શકાય અને હોસ્પિટલોની અંદર એટલી સંખ્યા ઘટે. આ હેતુસર આ કરવામાં આવ્યું. બીજાએ કોણે શું કર્યું એમાં મારે પડવું નથી કર્યું એમાંય મારે પડવું નથી. પરંતુ આજે ઘણી વખત એવું કહે કે એવું પણ કહેવામાં આવશે
કે અમે રજૂઆત કરી હતી ને રાજ્યપાલને અમે અમારા જે જિલ્લા મથકો છે અમારા એ આપવાની રજૂઆત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી. પરંતુ એક વાત છે કે મારા છોકરાને જો મારે એડમિશન લેવું હોય ને તો મારે સ્કૂલમાં જઈ અને એનું ફોર્મ ભરવું પડે. આજે તમારે જો એને ચોક્કસ રજૂઆત કરવી હોય કે અથવા તો તમારે શરૂઆત કરવી હોય ને તો જિલ્લા આરોગ્ય ખાતામાં જઈ જિલ્લા આરોગ્ય અધિકારી જોડે એનું ફોર્મ ભરવું પડે, એની મંજૂરી લેવી પડે. હું ચેલેન્જ કરું છું, એક પણ જગ્યાએ તમે મંજૂરી લીધી? અને બીજું, હા, હવે તો એ પણ લેવાની જરૂર નથી. આજે મુખ્યમંત્રીશ્રીએ જે 2 દિવસ પહેલા જાહેર કર્યું કે તમારા આઇસોલેશન સેન્ટર શરૂ કરવા હોય તો માત્ર કાગળ લખીને કલેક્ટરને જાણ કરવાની, બીજું કશું જ નથી કરવાનું. તો પણ નથી થઈ શક્યા. એટલે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં નથી પડવું. હું તો એ કહું છું કે 2 હાથ જોડીને કહું છું કે આવી પરિસ્થિતિની અંદર પોઝિટિવ વિચારધારા, મદદરૂપ થાવ, અને મદદરૂપ ન થાવ તો ખોટી આલોચના ન કરો. મારી વિનંતી એટલી છે. યજ્ઞેશભાઈ, પણ આપણે એડવાન્સ પણ ચાલવું પડશે, કારણ કે જે અત્યારે આજે જે બેડની વ્યવસ્થા કરવામાં આવી, નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે જે રીતે કેસ વધી રહ્યા છે બધા દિવસો ભરી જાય. બિલકુલ. એનું કારણ 15,000 કેસ આવે છે. આજે 1,000 બેડની વ્યવસ્થા થઈ તો 1,000 બેડ ના 10% પણ નથી. મને પણ ખબર છે. પણ આજે મેં કીધું કે જો કદાચ સમજી લો કે આ 3 દિવસ પૂર આવ્યું, અરે વરસાદ પડ્યો, અને વરસાદ પડ્યો તો એવું નથી કે પછી એવી વાત થશે કે વરસાદ પડ્યો તો તમે કે વ્યવસ્થા કેમ ના કરી આવે. આજે જયારે પર્યાપ્ત માત્રામાં આપણી પાસે બેડ હતા એ પ્રમાણે કેસે નતા આવતા. 1800 હોસ્પિટલ હતી, 1800 કેસ ગુજરાતમાં નતા આવતા. 1800 હોસ્પિટલ હતી, હોસ્પિટલોમાં આજે એના ખાટલા પણ ખાલી હતા હોસ્પિટલ. એ પરિસ્થિતિ હતી. પરંતુ એકદમ જયારે સંક્રમણનું પ્રમાણ વધી ગયું ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમય પણ જોઈએ, અને કોઈને પણ સમય જોઈએ. દરેક જગ્યાની પરિસ્થિતિ આજે એવું નથી ઇન્જેક્શન માત્ર, ઇન્જેક્શન ખૂટે, ઓક્સિજન ખૂટે, ડોક્ટરો પણ ખૂટે. આજે ડોક્ટરો તો તમે સમજો કે 12 મહિનાથી ઉભા છે. તબીબોની સમસ્યા પણ એટલી જ છે. એ લોકો ખરેખર વંદનીય કાર્ય કરી રહ્યા છે અત્યારે. બિલકુલ, એ તો વખાણવા લાયક છે ને બિરદાવવા લાયક છે. જયરાજસિંહ, જો યજ્ઞેશભાઈ જે વાત કરે છે એ વાત અત્યારની એ વાત કરે છે. એમની ભારતીય જનતા પાર્ટીની તકલીફ એ છે કે જયારે સત્તામાં હોય ને અંકુર, એટલે બહુ ડાહી વાતો કરે. પછી જયારે મુશ્કેલીમાં આવે, વહીવટ સારો સુશાસન આપવામાં નિષ્ફળ જાય એટલે આના ઉપર રાજનીતિ નહીં કરો એવી વાત લાવશે. કાયમી આ એમની સ્ટાઇલ છે, મોડસ ઓપરન્ડી છે. મંદિરની વાત આવે તોય કે એમાં રાજનીતિ નહીં કરવાની, ક્યાંક રોગચાળો ફાટી નીકળ્યો હોય તોય કે રાજનીતિ નહીં કરવાની, ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય એમની ભૂલના કારણે જ આગ લાગે તોય રાજનીતિ નહીં કરવાની. રાજનીતિ એમને જ કરવાની, માત્ર કોંગ્રેસે કરવાની નહીં. આ એમનો મોડસ ઓપરન્ડી જ છે, તકિયા કલામ છે એમનો, ભારતીય જનતા પાર્ટીનો, એમને મુબારક છે. મારી વાત એ છે કે અત્યારે આ બીજી લહેર છે. પહેલી લહેર આવી ત્યારે એમને અનેક બ્લન્ડર્સ કર્યા છે. બ્લન્ડર્સ કહું છું, મિસ્ટેક નહીં, બ્લન્ડર્સ, જે માફ ના કરી શકાય એવી ભૂલો કરી છે શરૂઆતથી જ. એમની દરેક વાતમાં કોન્ટ્રાવર્સી. પહેલા ગાય વગાડીને ઉછળી કૂદડીને આ જ પ્લેટફોર્મ પરથી એવું કહેતા હતા કે લોકડાઉન બરાબર છે. સમજજો, હવે આ જ પ્લેટફોર્મ પરથી લોકડાઉન કેમ નહીં કરવા એના ગાણા ગાય છે, એની સલાહો આપે છે. એટલે આ લોકોની તકલીફ એ છે કે જ્યારે પોતાની ઉપર આવે ત્યારે બધા, કેમ ભાઈ તમે દિલ્હીમાં, રાજસ્થાનમાં, છત્તીસગઢમાં, મહારાષ્ટ્રમાં તમારા વિરોધ પક્ષો શું કરી રહ્યા છે ભાઈ? એ શું કરી રહ્યા છે? જે અહીંયા વિપક્ષ જે ભૂમિકા ભજવે છે એ ભૂમિકા તમે નથી ભજવતા. મહારાષ્ટ્રમાં તમે શું કરી રહ્યા છો એ તમને ખબર છે? 60,000 વાયલ્સના કેસમાં રાતે 2:30 વાગે એમના વિરોધ પક્ષના નેતાને એક્સ ચીફ મિનિસ્ટર ફડણવીસે જવું પડે. એ શું બતાવે છે ભાઈ? શેના માટે? તો એનો જવાબ આપવો પડશે ને ભાઈ. એટલે મહેરબાની કરો, જ્યારે પાવરમાં હોઈએ ત્યારે ડાઈ વાતો નિષ્ફળ જઈએ એટલે લોકો ઉપર નહીં થોપવાનું. અને એક નહીં, અનેક કારણો. તમે આખા ટેન્યુરમાં આ 13મો મહિનો છે. આ બીજી લહેર આવી એને 12 મહિના થયા છે સ્પષ્ટ. તો આ 13મો મહિનો છે. 13 મહિના સુધી તમે શું ઉકાળ્યું એની વાત છે. અને તમે કહો છો કે આટલા દવાખાના હતા ને આટલા બેડ હતા. ક્યાં હતા ભાઈ? અને બીજું, તમે વ્યવસ્થા કરી શું કરી મને સમજાવો. તમે 3 દિવસ પહેલા તો હજુ પ્રાઇવેટમાં દાખલ કરવાની સત્તા આપી છે. તો એક રાતોરાત તો ના થઈ જાય ને. તમે એક બાજુ પોતે કારણ આપો છો કે રાતોરાત ના થાય, અને બીજી બાજુ પાછા છુટ્ટી આપી એનાથી ખુશી મનાવો છો. આપણી તકલીફ એ છે આ સરકારની કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. એક્સિડન્ટ, બાળકોના વાનનો એક્સિડન્ટ થાય એટલે આરટીઓ તંત્ર હરકતમાં આવી જાય અને વાનનું ચેકિંગ કરવા માંડે. ક્લાસીસમાં આગ લાગે
કોવિડમાં કે અહીંયા સેવ હોસ્પિટલમાં આગ લાગે એટલે આખા અમદાવાદની આખા ગુજરાતની બધી બિલ્ડિંગો અંકુર ફાયર સેફટી સિસ્ટમ છે કે નહીં એ ચેક કરવા ઉતરી પડે. વરસાદ પડે, પાણી ભરાય, ભૂવા પડે, ભૂવા ત્યારે આખા રાજનું પીડબ્લ્યુડી અને આરએનબી પાછું ઉતરી પડે રોડ ઉપર એના સમારકામ કરવા માટે. પણ તમે લાંબા ગાળાની નીતિ શું કરો છો? બે વાત છે, એક 13 મહિનાની અને 25 વર્ષની. તમારા 25 વર્ષનો અંકુર એમને હિસાબ આપવો પડશે, એમ નહીં ચાલે. અત્યારે મુશ્કેલી છે ઓક્સિજનની. એક વાત બહુ સ્પષ્ટ કહું, આપણા દેશમાં હાલ પણ અને રાજ્યમાં, એમને ખ્યાલ નહીં હોય, મારા પરમ મિત્ર છે, મારા ભાઈ છે, પણ એમને બહુ સ્પષ્ટ કહું કે પ્રવાસન નીતિ આ રાજ્યમાં છે, સ્પષ્ટ શિક્ષણ નીતિ આ રાજ્યમાં છે. હમણાં નવી શિક્ષણ નીતિ પણ નરેન્દ્રભાઈ લાવ્યા છે, આવકાર્ય છે, એની સામે કોઈને વાંધો નથી. આરોગ્ય નીતિ છે ખરી? મને વાત સમજાવો. આજે હેલ્થ પોલિસી છે ખરી? જો હેલ્થ પોલિસી આ રાજ્યમાં અમલીકરણ હોત, આ નવી વાત કરું છું એટલા માટે કે હેલ્થ પોલિસી આ રાજ્યમાં આજે પણ ઘડાઈ નથી. એટલા માટે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અને એપિડેમિક એક્ટ 1897 નો જે એક્ટ છે વર્ષો પહેલા લગાયેલો, એના માટે જ્યારે પણ ડિઝાસ્ટર થાય અથવા તો પેન્ડેમિક આવે અને એપિડેમિક એક્ટ લાગુ થાય ત્યારે ફેડરલ સિસ્ટમ પ્રમાણે યજ્ઞેશભાઈ એનો હવાલો અને એની જવાબદારી ભારત સરકારની થાય છે. સમજો. એટલે મહેરબાની કરો, ક્યાંક મહારાષ્ટ્ર ઉપર ઢોળી અને ક્યાંક છત્તીસગઢ ઉપર ઢોળી અને છત્રી નહીં શકો. નામદાર હાઈકોર્ટે, વડી અદાલતે સ્પષ્ટ કહ્યું છે, કકડાવીને એજીન કહ્યું છે એડવોકેટ જનરલને કે ભાઈ ગુજરાતની વાત કરો, અમને ગુજરાતમાં રસ છે, આપણે આ ગુજરાતની હાઈકોર્ટ છે, આપણે ગુજરાતની પબ્લિક માટે વાત કરી રહ્યા છીએ, અમે ગુજરાતની સરકારને પૂછી રહ્યા છીએ, મહારાષ્ટ્રની વાત ના કરો મહેરબાની કરીને, અહીંની જ વાત કરો. એટલે જે તમારે વાત કરવી હોય અહીંની જ કરવાની. અને બીજું કહું, તમે મને એક વાત બતાવો. ચલો, તમે એમ કહો છો કે અત્યારે અમે 800 બેડની કરી, સરસ, આજે ચાલુ થઈ જશે, બીજા 800 પેશન્ટ રોડ ઉપર નહીં ઉભી રહે. અંકુર, એક મિનિટ મારી વાત પૂરી કરો. મારી વાત એ છે કે તમે શેના માટે, તમે અત્યાર સુધી શું કર્યું 13 મહિનાથી? મને એ વાત સમજાવો. જ્યારે તમે શરૂઆતથી તમે એમ કહે રાહુલ ગાંધી તો બરાબર જ કહ્યું હતું, પણ જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું સૌથી પહેલા, જો કાલે તમારા એક મહાશય, તમારા સાથી, મારા પરમ મિત્ર છે, એની ટીકા નથી કરતો, એમની હાજરી નથી એટલે, છતાં પણ મારે કહેવું પડે છે કે આ પ્લેટફોર્મ પરથી ખોટું પીરસતા હતા અને એવું કહેતા હતા કે માર્ચમાં પહેલો કેસ આવ્યો છે હિન્દુસ્તાનમાં. શું વાહિયાત વાતો કરો છો તમે? લોકોનો છેતરવા નીકળો છો. આ દેશની અંદર પહેલો કેસ 31મી ડિસેમ્બરે નોંધાયો હતો અને દેશની દુનિયાની અંદર એટલે જ COVID-19 કહેવાય છે. COVID-19 કહેવાય છે એનું કારણ 19માં આવ્યો હતો એટલે, અને આ દેશમાં આવ્યો હતો એટલે જૂઠાણા ફેરવવાનું બંધ કરો. જ્યારે રાહુલ ગાંધીએ 31 જાન્યુઆરીએ કહ્યું ને, ત્યારે તો મોદી સાહેબ CAA અને NRC રમતા હતા. બિલકુલ. એના પછી 5મી માર્ચે ફરીથી કહ્યું ને, ચેતવ્યા ને, ત્યારે મોદી સાહેબ લીટી ચોખાની વાત કરતા હતા. બંગાળમાં જનાદેશ ઉભો કરવા માટે લીટી ચોખાની વાનગીઓની વાત કરતા હતા. 12મી માર્ચે જયારે કહ્યું ને, ત્યારે મોદી સાહેબ સોશિયલ મીડિયામાં રહેવું કે નહીં રહેવું, આવી વાહિયાત એટલે નિષ્ફળ ગયા છીએ. એટલે મારે કહેવું પડશે ભાઈ. બિલકુલ જયરાજસિંહ. એક સમાજ નિરીક્ષક તરીકે મિલનભાઈ ત્રિવેદી, મિલનભાઈ, એક સમાજ નિરીક્ષક તરીકે અત્યારે જે પરિસ્થિતિ વણસી રહી છે, એક સામાન્ય માણસ કોરોનાથી પીડાઈ રહ્યો છે, સારવાર નથી મળી રહી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? બહુ સારો વિષય છે અને ગંભીર વિષય છે. એટલે બંને પક્ષના મહાનુભાવોને મારી બે હાથ જોડીને વિનંતી કે આપણે આક્ષેપો પ્રતિ આક્ષેપો માંથી પર આવી અને સમાજ માટે હવે આગળ શું કરી શકીએ એની વાત કરીશું. સાહેબ, એક જ જિલ્લાની આજ મારે એક વાત તમને કહું, ખાલી આ દ્રષ્ટાંત છે. સુરેન્દ્રનગર જિલ્લો, જેમાં ગાંધી હોસ્પિટલ નામે સરકારી હોસ્પિટલ છે. સાહેબ, સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સ સારા છે, ડોક્ટર મેહુલભાઈ, ડોક્ટર ગોધાણી, બીજા ઘણા ડોક્ટર્સ કામ કરે છે, સ્ટાફ પણ સારું કામ કરે છે, એમની રીતે મહેનત કરે છે. પરંતુ 3 દિવસ પહેલા મીડિયાએ જ્યારે સર્વપક્ષીય નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત લીધી ત્યારે એટલી બધી ભયંકર ગંદકી અંદરની સાઈડ જોવા મળી. આજે 3-4 દિવસે પણ એમાં કોઈ ફરક નથી. હું સ્ટાફનો વાંક ઓછો કાઢું છું, કારણ કે સ્ટાફ ઓછો છે એટલે સ્ટાફ પહેલા ભરતી કરવાની જરૂર છે. કલેક્ટર શ્રીને મારી બે હાથ જોડીને વિનંતી, સુરેન્દ્રનગરના
કે ધ્યાન દ્યો. ત્યાંના સાંસદ પણ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા મેડિકલ સાથે સંકળાયેલા અને બહુ સભ્ય માણસ છે, શાંત સુશીલ વ્યક્તિત્વ ધરાવે છે, તેમણે પણ રજૂઆત કરી છે. ત્યાંના વિરેન્દ્ર આચાર્ય મેયર શ્રી એ પણ બહુ ભણેલ ગણેલ વ્યક્તિ છે, એમણે પણ રજૂઆત કરી છે. એમના જ પક્ષના છે, છતાં પણ વાત ધ્યાન લેવાની નથી. બીજી વસ્તુ, ગાંધી હોસ્પિટલમાં લેબોરેટરી અદ્યતન સાધનો સાથે સજ્જ છે, સ્ટાફ ન હોવાને કારણે આજે પણ કોવિડના દર્દીઓ જે દાખલ થાય છે તેના સગાવાલાઓને સેમ્પલ લઈ અને 5-6 કિલોમીટર દૂર શિવસા સેન્ટરમાં મોકલવામાં આવે છે અને ત્યાં લાઈનમાં ઉભા રહી 8-10 કલાકે રિપોર્ટ લઈ અને પાછા આવે છે. આવી પરિસ્થિતિ છે. આને માટે જવાબદાર સિસ્ટમ છે. જો ભારતીય જનતા પક્ષના નેતાઓનું, સંસદ સભ્યોનું, ધારાસભ્યનું, મેયરશ્રીનું પણ કલેક્ટરશ્રી માનતા ન હોય તો આ બાબતમાં મીડિયાએ ફરીથી ધ્યાન દઈ ફોન કરી અને આ તંત્ર સુધારવાની જરૂર છે. બાકી મેડિકલ સ્ટાફ ખડે પગે ઊભો છે, મેડિકલ સ્ટાફ સરાહનીય છે. દરેક જિલ્લામાં ડોક્ટર જરાય એવું ઈચ્છે નહીં કે મારો દર્દી હેરાન થાય, પરંતુ પરિસ્થિતિ એવી છે કે અત્યારે બેડ મળતા નથી. ગઈકાલે પણ પ્રવક્તા શ્રી ભાજપના એમણે બહુ સરસ વાત કરી કે અમારા કાર્યકરો બેડ મળી રહે માટે પ્રયત્નશીલ છે. સારી વાત છે, હશે, પરંતુ બેડ નથી મળતા એ હકીકત છે. આજે પણ મારે રાજકોટમાં મારા અંગતને કહી શકાય એવા 2 બેડ જોવે છે, નથી મળતા. ઓક્સિજન સપ્લાય આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં 50 બોટલની જરૂર છે, એની જગ્યાએ 10 આવ્યા. એટલે કટકે બધાને દેવામાં આવે, પ્રાઇવેટમાંથી લેવામાં આવે. પ્રાઇવેટ વાળાઓ બિચારા બાટલા આપે છે, ડિપોઝિટ લઈને ભલે આપતા હોય, કેમ કે ડિપોઝિટ તો લેવી પડે, પરંતુ આજે રાજકોટની પરિસ્થિતિ એવી છે કે 300 બાટલા એક સેવાકીય સંસ્થાએ આપ્યા છે, પરંતુ વાયા ફરતા એકને જરૂર પૂરી થઈ બીજાને આપ્યો, બીજાએ જરૂર પૂરી થઈ ત્રીજાને આપ્યો. આ 300 બોટલ મળતી નથી સાહેબ. હવે સામાજિક સંસ્થા એ ગોતવામાં પડી છે કે મારા બાટલા ગયા ક્યાં. એટલે લોકોએ પણ જાગૃત થઈ અને જરૂર છે કે તંત્રને સાથ ને સહકાર આપે. બીજું, બેડ ભયંકર પરિસ્થિતિ છે એટલે વધારવા જ પડશે. બીજું, સિવિલ હોસ્પિટલ એક જ જે અત્યારે ડીલ કરે છે, તો ડોક્ટર્સની લિમિટેશન છે, એટલે એને તંત્રએ ડિવાઈડ કરવું પડશે. કે અત્યારે જે લાઈન લાગે છે 108ની 12 15 કલાક 24 કલાકે તમે ગ્રાઉન્ડમાં પડ્યા રહ્યો, પછી તમારો વારો આવે. બીજા નવા સેન્ટરો ખુલે છે, 200 બેડ 250 બેડ યુનિવર્સિટીમાં થાય છે, બધે થાય છે, પરંતુ એમાં એ થ્રુ સિવિલ જવાનું. હું એમ કહું છું કે સિવિલ ઉપર કેટલું બર્ડન આપશો. પેરેલલ કંઈક સિસ્ટમ એવી ઊભી કરવી પડે કે જ્યાં સિવિલમાં માત્ર છે એ દાખલ દર્દીઓની સારવાર થાય અને એક તંત્ર એવું ઊભું થાય કે જ્યાંથી ડિસ્ટ્રીબ્યુશન થાય કે કયા પેશન્ટને ક્યાં મોકલવા. બીજું, મેં તમને અમારા ચૌધરીના ગ્રાઉન્ડમાં મેં અગાઉ વાત કરી હતી કે ડોમ કરી અને પરિસ્થિતિ કંટ્રોલ કરો. તો અત્યારે ચૌધરીમાં એમ કહે છે કે 200 બેડ બીજા થવાના છે. બહુ સારી વાત છે, તંત્રને બિરદાવવા લાયક છે, પરંતુ એક જ વસ્તુ છે, આવા તમામ ગ્રાઉન્ડ છે ત્યાં તાત્કાલિક બેડ ઉભા કરવા જોઈએ. રહી વાત સ્ટાફની કે ડોક્ટર્સ નથી મળતા, તો ડોક્ટર્સ મેં અમારે મહેશ રાજપૂત કરીને રાજકોટના એક કોંગ્રેસી આગેવાને એક બહુ સરસ રજૂઆત હમણાં 4-5 દિવસ પહેલા કરી કે રશિયા, ચાઇના, ત્યાં બધા ડોક્ટર્સ જે MBBS ભણીને આવ્યા છે, એનેટોમી ભણીને આવ્યા છે, મેડિકલનું ભણીને આવ્યા છે, પણ અહીં પ્રેક્ટિસ કરી શકતા નથી. કારણ અહીંની એક્ઝામ લેવાય, પછી એ એક્ઝામ પાસ કરે, પછી એને સર્ટિફિકેટ મળે. પરંતુ જ્યારે મેડિકલ ભણીને આવ્યા જ છે તો તંત્રએ એ 24,000 જેવા ડોક્ટરો છે તેનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, જનરલ પ્રેક્ટિશનર છે એ પણ કોઈ MD ડોક્ટરની સાથે રહી અને આ પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી સેવા આપે એવી પણ તંત્રએ મહેનત કરવી જોઈએ. મારું એક જ કહેવું છે યજ્ઞેશભાઈ અને જયરાજસિંહભાઈ કે બધા પક્ષો સાથે મળી અને માત્ર ને માત્ર અત્યારે બેડ કઈ રીતે વધે, ઓક્સિજન કઈ રીતે વધે, લોકોને મળે, ઇન્જેક્શન કઈ રીતે લોકોને મળે, અને લોકોને 2 હાથ જોડીને વિનંતી કે જો જરૂર નથી તો મહેરબાની કરીને ઘરની બહાર ન નીકળો. બહાર નીકળો તો માસ્ક પહેરી રાખો. આ એકમાત્ર ઈલાજ છે. સેનિટાઈઝ કરો, હાથ ધોવો, આ એકમાત્ર ઈલાજ છે. આપણે આપણું ધ્યાન રાખવાનું છે, તંત્ર કાંઈ નહીં કરી દે. આ એક હકીકત છે. તંત્રના હાથ બંધાયેલા છે, લિમિટેશન છે. આવું બધું સ્વીકારી લોકોએ પણ ધ્યાન દેવાની જરૂર છે. તમામ જે નાના મોટા PHC CHC જે છે બંધ થઈ ગયા હોય એને ફરીથી ચાલુ કરવાની જરૂર છે. એમાં વેન્ટિલેટર સામાજિક સંસ્થાઓ આગળથી તમે આવકારો ડોનેશન, પણ તાત્કાલિક વેન્ટિલેશન જે બનાવતા હોય. બીજું, ફ્લો મીટરની તંગી છે સાહેબ. ઘરે જે કરે છે ને ફ્લો મીટર એટલું ફાસ્ટ કરે છે, ફટ દઈને ફૂટે છે. એ લોકોને એજ્યુકેટ કરો કે ધીમે ધીમે ફ્લો મીટર ચાલુ કરે. એટલે આ બધી જ ગાઈડલાઈન દેવાની જરૂર છે. ડોક્ટર્સ છે એની મહેનત કરી રહ્યા છે, ડોક્ટરને સલામ છે, પેરામેડિકલ સ્ટાફને સલામ છે,
પણ માત્ર ને માત્ર એમને બુસ્ટઅપ કરવા માટે જે ફાજલ Okay. ડોક્ટરો અત્યારે જે આ 24,000 છે એ મહેશભાઈ રાજપૂતની વાત બહુ યોગ્ય છે, ભલે કોંગ્રેસના છે, પરંતુ એ પક્ષાપક્ષીમાંથી પર આવી અને તંત્રએ આને માટે મહેનત કરવાની જરૂર છે, લોકોએ પણ સમજવાની જરૂર છે. ઓકે ચોક્કસથી લોકોએ પણ સમજવું પડશે, કારણ કે અત્યારે બેડની પણ એટલી જ અછત છે. સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ કેસો ખૂબ જ તેજ ગતિથી વધી રહ્યા છે. ડોક્ટર વસંત પટેલ, ડોક્ટર સાહેબ, જે રીતની અત્યારે પરિસ્થિતિ વણસતી જઈ રહી છે, કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે. બેડની સંખ્યા વધારવામાં આવે છે, પણ સામે કેસની સંખ્યા ડબલ ડિજિટમાં, ડબલ તેજ ગતિથી આગળ વધી રહી છે. આપ એક તબીબ તરીકે કઈ રીતે આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો? ચોક્કસથી મને એક વાતનું દુઃખ થયું કે યજ્ઞેશભાઈએ, ભાજપના પ્રવક્તાએ ખુદ એવું કહ્યું કે ગુજરાત સરકાર ભોટ છે, અને ખૂબ જ દુઃખ થયું છે યજ્ઞેશભાઈ. પ્લીઝ, ગુજરાત સરકાર ભોટ છે, અમે બધાએ આપણે વોટ આપીને ચૂંટેલી સરકારને શબ્દોમાં ભોટ કીધું, નહીં કયા કહેવી. અર્થમાં કીધું ક્યારે તમે સમજો. મેં એવું કીધું, મેં નહીં, વસંતભાઈ એક મિનિટ, વસંતભાઈ મેં એવું કીધું કે રાહુલ ગાંધીના જે વાક્યો છે એને સમજવામાં ગુજરાત સરકાર બોર્ડ છે એવું તો તમે સમજતા હોય તો તમારા રાજ્યો, શાસિત રાજ્યો જે ખરા એ કેમ ન સમજ્યા? તમે પૂરું વાક્ય વસંતભાઈ સમજો, ઇન્વર્ટેડ કોમા શબ્દ ન ઉઠાવો વસંતભાઈ. જી, વિનંતી મારી. હવે આપણે આગળ વધીએ છીએ. હા, મારી વિનંતી, તમે જી, ઇન્વર્ટેડ કોમા શબ્દ ન ઉઠાવો. જી ડોક્ટર સાહેબ. ના, મને જે દુઃખ થયું એ મેં કહ્યું. નહીં, પણ ઇન્વર્ટેડ કોમામાં શબ્દ ન ઉઠાવો. મેં કીધું રાહુલ ગાંધીના વાક્યો સમજવામાં ગુજરાત સરકાર બોર્ડ છે, તમારા તમે સમજ્યા નથી એટલે તમે એક જ શબ્દ ના ઉઠાવો. ચર્ચાને આગળ વધારીએ. જી, આપણે ગુજરાતની વાત કરવી છે હવે મેઇન, કે ગુજરાતમાં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે ક્યાં ફેલિયર થયું. અમે ગયા રવિવારે અમે ઘણા બધા ડોક્ટર્સ સ્વેચ્છાએ સરકારને સતત મીડિયા દ્વારા સતત પત્રો લખીને, મેં સૌથી પહેલી શરૂઆત કરેલી ટેસ્ટના ભાવ ઘટાડવાની, પછી હોસ્પિટલના રેટ ઘટાડવાની, પછી વેક્સિનેશન ફોર ઓલ પ્રોગ્રામ મેં 1-1.5 મહિના પહેલા આ મુવમેન્ટ ચાલુ કરેલી છે, બરાબર. પછી લોકડાઉનની વાત કરેલી છે. તમે આમાંથી કોઈ પણ બે વસ્તુ સ્વીકારી, વેક્સિનેશન ફોર ઓલ હવે 1 મે થી તમે ચાલુ કરવાના છે સરકારશ્રી, અને લોકડાઉનની તો હજી તમે ના જ પાડો છો તમારી. અને સાંભળો કે આખી કોવિડ સ્ટેરિંગ કમિટી છે, ટાસ્ક ફોર્સ, એમાંથી મોટા ભાગના લોકો મહાન જે આપણા પાસે સારામાં સારા ડોક્ટર્સ છે, જે પબ્લિક હેલ્થના એક્સપર્ટ છે, દિલીપ માવલંકર સાહેબ અને ઘણા બધા, આજે તમે કોઈ પણ ડોક્ટરને પકડી લેશો જે કોરોનાની પ્રેક્ટિસ કરે છે, પ્રોવાઇડેડ કે કોરોનાની પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ, અને સરકારની ફક્ત ખાલી ખોટી વાહવાહીના, પ્રજાની પીડા માટે બોલતો હોવો જોઈએ. એ તમને પહેલું જ એમ કહેશે કે ભાઈ ઇમિડિયેટ લોકડાઉન. તમારી ગમે તેટલી હોસ્પિટલો ખોલીશું આપણે, ઓછી પડવાની છે. એનું કારણ શું છે કે આપણી પાસે જે ઇનપુટ્સ અધિકારીઓ દ્વારા આવતા હતા એ બધા આજની તારીખના પણ આંકડા ખોટા છે. આજના આંકડા બી જે જાહેર થયા છે ખોટા છે, કારણ કે એન્ટીજન પોઝિટિવ ટેસ્ટ આપણે આંકડામાં ગણતા નથી. તમે એક એન્ટીજન બૂથ ઉપર 20-25 પોઝિટિવ આવતા હોય છે. આખા ગુજરાતમાં કેટલા બૂથ છે યજ્ઞેશભાઈને ખબર હશે, એટલા તો આપણે ક્યાંય કેસ એને આપણે પહેલા દિવસથી ગણતા જ નથી કોરોનાના. પહેલા એવું હતું કે સરકારીમાં આરટીપીસીઆર આવતા હતા એટલા જ પોઝિટિવ બતાવતા હતા, પ્રાઇવેટ લેબના નતા ગણતા. હવે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે, ખૂબ જ ગંભીર છે. મારા મિત્ર યજ્ઞેશભાઈ કોઈ એક વ્યક્તિને એસવીપીમાં અત્યારે એડમિટ કરી આપે તો પણ સારું કે એનો જીવ બચે. કોઈ વ્યક્તિ સીધો જઈને એસવીપીમાં દાખલ થઈ શકતો નથી. એ એમએલએ, એમપી, પાર્ટી પ્રવક્તા પણ કોઈ પણ વ્યક્તિના ભલામણ હોય, સિરિયસ છે એની જ ભલામણ છે. આપણે કોઈ સાદા વીઆઈપી ની ભલામણ નથી. 50 ઓક્સિજન થઈ ગયું હોય એને પણ એ લોકો એના દ્વારેથી કાઢી મૂકે છે. શારદાબેનમાં થી પણ પેલા પેશન્ટને કાઢી મૂકે. એટલે આ એકદમ અવ્યવસ્થા થઈ છે. વચ્ચે કોઈ બોલતા નહીં, મને પૂરું કરવા દેજો. મારે કોઈ પાર્ટી પક્ષાપક્ષી નો કોઈ વિષય આજે છે નહીં. મારે ગુજરાતની જનતાની ચિંતા છે, અને એ જ ગુજરાતની 6.5 કરોડની જનતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો છું. આવું ને આવું ચાલશે તો આપણે 6.5 કરોડની જગ્યાએ કઈ આંકડો બદલવો પડશે ગુજરાત માટે 6 મહિના પછી, એવું પણ મને લાગી રહ્યું છે. અત્યારનું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે 3 લાખની ઉપર આપણે આંકડા પહોંચી ગયો છે. કદાચ 1 મે ભારત દેશ 5 લાખથી ઉપર ક્રોસ કરી દે તો પણ નવાઈ નહીં. આવું સ્ટેટિસ્ટિક
જે એપિડેમિક અને પ્રિવેન્ટિવ સોશિયલ મેડિસિનના જે સ્ટેટિસ્ટિક ડેટા જે લોકો પબ્લિશ કરતા હોય છે એમનું આવું ચોક્કસ માનવું છે. ઓકે. હવે ટેસ્ટની વાત છે. મેં કેટલી વાર કહ્યું કે ભાઈ કોવાસનું મશીન આવે છે જે 3500 ટેસ્ટ કરે એક દિવસમાં. એવા તમે 10-15 મશીન લાવી દો, ગુજરાતમાં ફટાફટ ટેસ્ટ થાય. માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ બીજે મેડિકલે આની રિક્વેસ્ટ કરી છે, છતાં પણ કશું નહીં. અધિકારી એ આખું સકંજામાં લીધું હોય ને ગુજરાત, ચૂંટેલા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, પ્રજાએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિનો ક્યાંય અવાજ દેખાતો નથી આજે ગુજરાતમાં. મને એ વાતનું દુઃખ છે. અને એ વાતનું દુઃખ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓને છે અને કોંગ્રેસના પણ કાર્યકર્તાઓને છે કે એમનો અવાજ જ નથી. ચૂંટાયા છતાં કોઈ અવાજ નહીં આ લોકશાહીમાં. તો કેવી રીતે આપણે આનું આગળ વહન કરી શકીએ? બિલકુલ વસંતભાઈ, ખૂબ ચિંતાનો વિષય છે. લોકડાઉન ઇમિડિયેટલી કરો તો આપણે ઘણા બધા લોકોના જીવ બચાવી શકીશું. સ્વૈચ્છિક લોકડાઉન, એમાં કોઈ 25-30% થી વધારે લોકો પોતાની સ્વેચ્છાએ રહેશે, બાકી તો 75% રોડ ઉપર ફરે છે. આજે પોઝિટિવ આવેલા લોકો ખુલ્લેઆમ ફરે છે અને વધુ સંક્રમણ ફેલાવે છે. સાથે જે વાયરસ છે એની ઘાતકતા ખૂબ જ છે, ખૂબ તીવ્ર ઘાતકતા છે આ વાયરસની. અને જે સંક્રમણ શક્તિ છે ખૂબ મોટી છે. એના લીધે 5મા દિવસે અત્યારે યુવાનોના મૃત્યુ વધારે થઈ રહ્યા છે અને ઓક્સિજનની ડિમાન્ડ એટલી બધી છે. તમે પરમિશન આપી દીધી હોસ્પિટલો ખોલવાની, બરાબર. આ વસ્તુ અમે છેલ્લા 3 મહિનાથી કહીએ છીએ કે ભાઈ ડેઝિગ્નેટેડ શબ્દ કાઢી નાખો. જો 3 મહિના પહેલા કરી દીધું હોત તો કદાચ આ દિવસ ના હોત. હવે હોસ્પિટલો ખોલશે પણ ઓક્સિજન નથી, ઓક્સિજનના સિલિન્ડર નથી. અને પેલા મિલનભાઈએ કહ્યું કે વેન્ટિલેશન ને વેન્ટિલેટર, ભાઈ વેન્ટિલેટર ચલાવવાનો એક્સપર્ટ વ્યક્તિ જોઈએ. હવે આપણે મેઇન ફોર્સ જે હ્યુમન રિસોર્સિસ છે આપણી પાસે લિમિટેડ છે. વેન્ટિલેટર એમનેમ નથી ચાલતું, એની ટ્રેનિંગ, એની એક્સપર્ટ માણસ જોઈએ. મેં 4 અઠવાડિયા પહેલા બી કહ્યું મારી ડિબેટમાં કે તમે ઇમિડિયેટ વેન્ટિલેટર એક્સપર્ટ સાથે ઝૂમમાં કે લાઈવ એનો કોર્સ ચાલુ કરાવો બધાને, એની વેન્ટિલેટરની ટ્રેનિંગ આપો પેરીફ્રીમાં જે લોકો છે એ, અને ત્યાં વેન્ટિલેટર તમારી પાસે અત્યારે અવેલેબલ હોય તો મૂકો. આ બધું ઇમિડિયેટ થાય એવું નથી અને એમાં એક્સપર્ટ હોવા જોઈએ. ઓકે. અને વસંતભાઈ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક લાચારી અનુભવી રહ્યો છે. ભાજપનો કાર્યકર્તા હોય, ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે કોંગ્રેસના કાર્યકર્તા, એક પણ વસ્તુમાં મદદ અત્યારે નથી થઈ રહી. આ વરવી વાસ્તવિકતા છે. મનસ્વીજી, અત્યારની જે પરિસ્થિતિ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંકલનનો અભાવ છે, માટે આ પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. કારણ કે અત્યારે દરેક વ્યક્તિ જેને મદદ કરવી છે તે મદદ પણ નથી કરી શકતો, જેને પૈસા ખર્ચીને સારવાર લેવી છે તે સારવાર પણ નથી લઈ શકતો. अंकुर जी, मैं सबसे पहले तो आपको सल्यूट करता हूं, आपके चैनल को सल्यूट करता हूं कि जिस तरीके से आप निडरता के साथ सच गुजरात की जनता को बता रहे हैं, आपको मैं इस चीज के बारे में सल्यूट करता हूं. कॉन्ग्रेचुलेशंस आपकी टीम को कि जिस तरीके से आप लगातार कितने दिनों से जनता के सामने सबसे लोकप्रिय चैनल है ये गुजरात का, और महामंथन पूरा गुजरात देखता है इस समय पे, और आप लगातार सच दिखा रहे हैं. इसके लिए मैं आपको तहे दिल से शुक्रिया करता हूं, धन्यवाद करता हूं, और सच्चाई हम सब तक पहुंचा रहे हैं. सवाल जब आज ना मैं बहुत दुखी हूं कि इतने दिनों के बाद भी 13 महीने हो चुके हैं कोविड के. ऐसा नहीं है कि सेकंड वेव के बारे में हमारे बुद्धिजीवी नेताओं को नहीं पता था कि सेकंड वेव नहीं आएगी, क्योंकि हमारा जो लोकतंत्र है, हमारे जो नेता हैं बहुत ही ज्यादा इंटेलिजेंट है. ना ही हमारी प्रजा बेवकूफ है, हमारी प्रजा भी बहुत स्मार्ट और इंटेलिजेंट है, और हम लोग जो पार्टियां भी चुनते हैं वो भी बहुत इंटेलिजेंट और स्मार्ट है. तो कोई भी बेवकूफ इसमें नहीं है. रहा सवाल, जब हम सेकेंड वेव की बात करते हैं, यूएसए में सेकेंड वेव की शुरुआत हुई, डॉक्टर साहब मेरे साथ बैठे हैं, वो जानते होंगे कि अक्टूबर में सेकेंड वेव आई. फ्रांस में सेकेंड वेव नवंबर के मिड में आई. रशिया में सेकेंड वेव नवंबर एंड में आई. यूके में नवंबर मिड में वापस से सेकेंड वेव आई. उसके बाद इटली में अक्टूबर एंड में सेकेंड वेव आई. तो जब इन सब देशों में जिनके वहां कोविड हमसे पहले आया था, जब सेकेंड वेव उसी ट्रेंड में आई, तो हमको पता था कि कहीं ना कहीं हम उन देशों से 3-4 महीनों का फर्क है हमको, और सेकेंड वेव जरूर आएगी. तो हमारे स्मार्ट पॉलिटिशियन ने इन 3-4 महीनों में बहुत अच्छा हमारे देश के लिए या गुजरात के लिए किया होगा कि जिससे हम कोरोना मुक्त हो जाएंगे. हम कांग्रेस मुक्त भारत की बात करते हैं, पर आज 2021 में मैं खड़ा हूं, मैं कोरोना मुक्त भारत नहीं कह सकता.
मुझे एक और चीज बहुत अच्छी लगती है कि जो जिस तरीके से हम बात करते हैं, आप कोरोना की आपने सवाल उठाया अंकुर जी कि गुजरात में कोरोना का हाल क्या है, तो आपको जवाब में क्या मिला कि महाराष्ट्र से हम अच्छे हैं, केरला से अच्छे हैं, हम लोग पंजाब से अच्छे हैं, पर गुजरात के जवाब हमको गुजरात में नहीं मिल रहा। हमको क्या मिल रहा है जवाब में कि हम उससे अच्छे हैं, उससे बेहतर है या उससे खराब है। ये अगर बीजेपी के पॉइंट ऑफ व्यू से बात करें, और अगर कांग्रेस के पॉइंट ऑफ व्यू से बात करें, वो इधर उधर की बात करेंगे, उनके पास भी कोई सोल्यूशन नहीं है। सवाल ये है कि क्या देखिए, डॉक्टर साहब वसंत भाई और मैं और या मिलन भाई, हमारी कोई ताकत नहीं है। हम सिर्फ आके आपको सोल्यूशन दे सकते हैं या सोल्यूशन की बात कर सकते हैं, हम कोई एग्जीक्यूशन नहीं कर सकते। जैसे अंकुर जी, आप जनता की आवाज जनता तक पहुंचा सकते हो, सच पहुंचा सकते हो। जैसे कि ऑनरेबल हाई कोर्ट है, वो सच के बारे में आपको झंझोड़ सकता है, आपको बता सकता है कि ये गलत है, इसको सही करिए। पर सही करने की जिम्मेदारी प्रशासन की होती है, जो व्यक्ति शासन में होता है, जो पार्टी शासन में होती है, उनकी होती है। पर कहीं ना कहीं जहां पे एक दुनिया की सबसे बड़ी पार्टी है, अंकुर जी, आपको एक याद होगा, आपके डिबेट पे भी हम लोगों ने काफी बार किया हुआ है कि आप मेंबर कैसे बनते हो किसी भी पॉलिटिकल पार्टी का, आप मिस कॉल दो, आप मेंबर बन जाओ। बिल्कुल ठीक है, पर आज आपको ऑक्सीजन चाहिए तो आप कहां पे कॉल करो, मुझे आप बताइए। बिल्कुल, एक खबर है, आपको बेड चाहिए तो आप कहां पे कॉल करिए, आप मुझे बताइए। आपको अगर रेमडेसिविर इंजेक्शन चाहिए तो आप कहां पे कॉल करिए, आप मुझे बताइए। ये वेदना का सवाल है मेरे पास रोज। मैं एक मामूली इंसान हूं, लोग मुझे वीटीवी के माध्यम से, अन्य मीडिया चैनल्स के माध्यम से देखते हैं और उम्मीद रखते हैं कि हम फोन करेंगे, शायद कुछ सोल्यूशन आएगा। लोग मुझे सुबह से लेकर रात तक, आज भी आपकी डिबेट के बीच में 2 कॉल आए, उनको मैंने आगे फॉरवर्ड किया डॉक्टर्स के पास कि कुछ सोल्यूशन हो सकता है। हम लोग क्या करें? मैं प्रशासन के पास, शासन के पास या पक्ष के विपक्ष के पास नहीं जाना चाहता। मुझे सोल्यूशन चाहिए। गुजरात की जनता को बेड चाहिए, गुजरात की जनता को ऑक्सीजन चाहिए, रेमडेसिविर चाहिए। उनको महाराष्ट्र, केरला, पंजाब और राजस्थान, छत्तीसगढ़ से लेना देना नहीं है। हमने आपको चुना था, अब आप हमें बताइए सोल्यूशन क्या है। लोग जब हमें फोन करते हैं, अगर आप अभी महामंथन की लाइनें खोल दोगे और जनता से आप पूछोगे आपको बेड चाहिए, आप बताइए, हम आपको माध्यम से रास्ता बताते हैं कहां पे। मुझे नहीं लगता हम पांचों के पास कोई भी आंसर है हम कि लोगों को कहां पे डायरेक्ट करें। ये इंफॉर्मेशन क्यों नहीं है हमारे पास, और क्यों ये नैतिक जिम्मेदारी क्यों बनती है बीजेपी की? मैं इसलिए कहना चाहता हूं कि बीजेपी वो पार्टी है जिसको लगातार किसी और राज्य में बीजेपी को इतना प्यार नहीं मिला जितना गुजरात में मिला है। लगातार गुजरात के लोग 25 सालों से लगातार इसी विश्वास के साथ बीजेपी को वोट करते हैं कि ये हमको पिछले से बेटर करेंगे, कांग्रेस से बहुत अच्छा रखेंगे। और आज यही लोग जब मांग रहे हैं कि हमको सोल्यूशन दीजिए, ये कोविड, मैं ये नहीं कह रहा कि बीजेपी लाई है, ये कोविड पूरे देश में फैला है और सेकंड वेव पूरी दुनिया में आई है। ये बीजेपी की गलती नहीं है। पर अगर कोई वैश्विक बीमारी है या वैश्विक समस्या है, उसकी लड़ने की ताकत या उसका सुपर हीरो कौन होता है? जो सरकार होती है वही हमारे को बचाएगी। हमारा गार्डियन, गुजरात का गार्डियन हमारी सरकार है। पर अगर सरकार के पास जवाब नहीं है तो हमको सच बताएं कि हमारे पास इतना ही है, हम इतना ही आपको बता रहे हैं, उतना नहीं मैं आपको बताऊं, 2 इंपॉर्टेंट वेबसाइट्स हैं। एक है गुजरात covid19.gov.in और दूसरी है covidindia.org। डॉक्टर साहब वसंत जी इधर है, ये दोनों ऑफिशियल वेबसाइट्स हैं। इन दोनों में डेथ जो है, दोनों गुजरात की जो डेथ रेट है, एक में लिखा है इंडिया वाली में 5877, गुजरात वाली में 5874, 3 डेथ्स का फर्क है। तो ये डेटा, ये एक्यूरेसी, ये इंफॉर्मेशन, ये ट्रांसपेरेंसी क्यों नहीं हो रही है? ये बहुत बड़े सवाल है अंकुर जी। मैं ट्रांसपेरेंसी, इंफॉर्मेशन की बात क्यों कर रहा हूं अंकुर जी? क्योंकि अगर हमारे सबके पास इंफॉर्मेशन है तो हम उस हिसाब से कैलकुलेशन कर सकते हैं कि स्थिति कितनी गंभीर है, कितनी गंभीर नहीं है। आज भी लोगों को ऐसा लगता है कि मास्क पहनना गलत है, मास्क नहीं पहनना चाहिए, ये कोविड कोई बीमारी नहीं है। लोगों के मन में अभी भी कोविड की गंभीरता जो है, આ ભ્રમણાઓ છે અને આ ભ્રમણાઓને દૂર કરવાનો પણ પ્રયત્ન। जी अंकुर जी, लास्ट चीज मैं बोलना चाहता हूं, सिर्फ 15 सेकंड लूंगा आपके। ओके। जिस तरीके से 24 मार्च 2020 को जब प्रधानमंत्री जी ने अपने दिल से भाषण दिया था, उन्होंने बोला था कि ये 21 दिनों की लड़ाई है, हम सबको मिलजुल के लड़नी है और कोविड खत्म होगा। पूरे देश ने, ना कि गुजरात में, पूरे देश ने उनका सहयोग दिया और उनकी बात को माना। और कहीं ना कहीं हमने 21 दिन नहीं लगे, पर कुछ दिसंबर जनवरी तक हम लोग कोविड को कंट्रोल में लेके आ गए। पर आज मुझे, अब प्रधानमंत्री जी ने बोल दिया कि स्टेट अपना खुद डिसाइड करे। मुझे ये लॉजिक नहीं समझ आ रहा कि जब रिकॉर्ड ब्रेकिंग कोविड केसेस हो रहे हैं, कल के दिन ही हमारे 13,105 केसेस हुए हैं, जो कभी भी गुजरात में नहीं हुए। तो ये लॉजिक क्या है
कि हमको लॉकडाउन क्यों नहीं करना। जनता को ये सब चीजों के सवाल है कि हम देखिए, मैं 3-4 सवाल है अंकुर जी जो आपके माध्यम से पूछना चाहता हूं, क्योंकि जवाब मेरे पास नहीं है, ना ही वसंत जी या मिलन जी के पास होंगे। जवाब सवाल ये है कि लॉकडाउन क्यों नहीं हो रहा, उसका लॉजिकल कंक्लूजन क्या है, उसका साइंटिफिक रीजन क्या है, पहला सवाल। दूसरा सवाल यह है कि अगर जनता को जो बीमार व्यक्ति होता है उसको बेड की जरूरत पड़े तो कौन सा ऐसा डेजिग्नेटेड नंबर है, वो किसको फोन करे। तीसरा सवाल यह है कि एम्बुलेंस से हॉस्पिटल पहुंचने में कितना टाइम लगेगा, क्योंकि मेरे को याद है, मैंने आर्टिकल्स पढ़े हुए हैं जब नरेंद्र मोदी जी हमारे चीफ मिनिस्टर हुआ करते थे गुजरात के, तो लोग गुजरात में इसलिए रहना चाहते थे क्योंकि 108 की सर्विस है, उनको सेफ लगता था कि हमको तकलीफ होती है तो 5 मिनट में 108 जैसी बढ़िया सर्विस हमको मिलती है और हम लोगों को इमीडिएटली हॉस्पिटल पहुंचा जाता है। तो अब कितनी देरी में हॉस्पिटल, घर से लेके हॉस्पिटल तक एक बीमार आदमी को पहुंचाया जाएगा। चौथा और आखिरी सवाल यह है कि अगर किसी पेशेंट को डॉक्टर प्रिस्क्राइब करता है रेमडेसिविर इंजेक्शन की जरूरत है तो वो कैसे मिलेगी, कहां मिलेगी, और अगर वो पेशेंट घर में आइसोलेटेड है उसका प्रोसीजर क्या है। ये सारी चीजें ब्लैक एंड व्हाइट में जनता बिल्कुल ये जो प्रश्न टीवी के माध्यम से या मिस कॉल के माध्यम से या बीजेपी के माध्यम से इसकी गंभीरता को जनता तक पहुंचाए। मैं आक्षेप प्रति आक्षेप में नहीं पढ़ना चाहता, मेरे को सिर्फ गुजरात जीना चाहिए, गुजरात मनस्वीजी અત્યારે આ જ મથામણ છે, કારણ કે જનતા પરેશાન છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, કોને કોલ કરીએ, આ મુદ્દે ખૂબ જ અસમંજસની પરિસ્થિતિ છે, મૂંઝવણભરી પરિસ્થિતિ છે અને જનતા અપેક્ષા રાખે છે કે તેમની મૂંઝવણ દૂર થાય, એક રાઈટ વે જો એમને બતાવવામાં આવે, એક સાચો માર્ગ જો બતાવવામાં આવે તો ચોક્કસથી આ પરિસ્થિતિ બહાર નીકળી શકાય। ચર્ચાનો દોર યથાવત રહેશે, રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। તો કોરોનાને કંટ્રોલમાં કરવા માટે આપણે ક્યાં કાચા પડ્યા તેની ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ। આપણે આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે આજે મારા ગુજરાતમાં આજે હોસ્પિટલની શું હાલત છે। શહેરમાં તો પરિસ્થિતિ વણસી જ રહી છે, પરંતુ તાલુકાનો વ્યક્તિ, તાલુકાનો માણસ, ગામડાનો માણસ ક્યાં જાય, કારણ કે અત્યારે ખૂબ જ મૂંઝવણભરી પરિસ્થિતિ છે। જ્યારે કોરોના પોઝિટિવ આવે છે ત્યારથી જ એક ડરી જતો હોય છે, એક માનસિક અવસ્થા પણ એની સારી એવી નથી રહેતી અને જ્યારે આજુબાજુમાંથી કંઈ પણ કહેવામાં આવે ત્યારે તે વસ્તુને માની લેવામાં આવે છે। સૌથી પહેલા મહત્વની વાત તો એ છે, વીટીવી પણ અપીલ કરે છે કે તમને સહેજ પણ જો સિમ્પટમ્સ દેખાવાના શરૂ થાય, હાથપગમાં કળતર થાય કે સહેજ બી જો તાવ આવે છે તો તરત પહેલા તમે ટેસ્ટ કરાવો, તો જ કોરોનાથી બચી શકાશે અને તો જ આ મહામારી સામે આપણે લડી શકીશું। યજ્ઞેશભાઈ, સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક એ તો જોવા મળી રહ્યું છે, અત્યારે લાચારી વધારે જોવા મળી રહી છે, કારણ કે આપણે બેડની સંખ્યા તો વધારી રહ્યા છે, સરકાર દિવસ રાત, આપણો મેડિકલ સ્ટાફ પણ દિવસ રાત મહેનત કરી રહ્યો છે કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે આપણે બહાર આવી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લાચારી પણ એટલી જ છે, કારણ કે યોગ્ય માર્ગદર્શન જતું નથી, પબ્લિક સુધી પણ જે મેસેજ પહોંચવો જોઈએ તે નથી પહોંચી રહ્યો, માટે જ કદાચ આજે આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ। અંકુરભાઈ, હું આમાં કોઈનો વાંક ગણતો નથી, સરકારનો નથી વાંક ગણતો, પબ્લિકનો નથી ગણતો, પરંતુ એક કુદરતી પ્રકોપ જ છે એને આપણે કહી શકીએ। કારણ કે આપણે એને જ્યારે કંટ્રોલમાં લાયા તો આપણે એવું કહીશું કે આપણે લાયા હતા, 600 કેસ સુધી લઈ આવ્યા તો કે આપણે લઈ આવ્યા, નહીં, એ ઓટોમેટિક એનો સ્ટ્રેન્ડ ઓછો થયો હતો અને 600 કેસ થયા હતા। એની એક પ્રજા છે, એટલી જ ફરજ છે। આજે હું પણ 8 કલાક જ ઓફિસ જઉં છું, તમે પણ 8 કલાક આવો છો, જયરાજસિંહ પણ જેટલું ફરતા હતા દિવસનું એટલું જ ફરજ છે। બધા જ વ્યક્તિઓ જે એક્સપાયર થઈ ગયા, જે દવાખાનામાં દાખલ છે, એ કોઈ વધારાનું તો ફરતા નથી કે વધારાની જગ્યાએ પણ જતા નથી, કે એવું એ નથી કે એ લોકો કોઈ મેળાવડામાં ગયા હોય કે એ લોકો કોઈ જેવી જગ્યાએ જઈને, એવું પણ નથી। પણ આ એનો એક ઉછાળો આવ્યો, જેને કહીએ કે સેકન્ડ રાઉન્ડ આવ્યો અને એટલી હદે ખરાબ આવ્યો કે આજે 600 કેસ આવતા હતા એના સીધા 20 ગણા, તમે 12,000 કેસની વાત કરો કે 13,000 કેસની વાત કરો, બિલકુલ ગ્રાફ તો ઊંચો જ જઈ રહ્યો, હા ગ્રાફ ઊંચો થઈ રહ્યો। મેં પહેલા કહ્યું એમ કે 1800 જયારે હોસ્પિટલ હતી, અરે 1800 હોસ્પિટલ હતી, આજે 42,000 જેટલા બેડ હતા, ત્યારે 1800 કેસ નહોતા ગુજરાતમાં। એ પરિસ્થિતિ ઉપર ગુજરાત આવી ગયું હતું, ગુજરાત નહીં સમગ્ર વિશ્વ આવી ગયું હતું, આખું ભારત આવી ગયું હતું। આજે બીજા રાજ્યોની વાત કરીએ તો બીજા રાજ્યો પણ આ જ લેવલે આવી ગયા હતા, પરંતુ આ જયારે સેકન્ડ રાઉન્ડ શરૂ થયો, એવું નથી કે ત્યાં મેચો નથી રમી, કે ત્યાં જ્યારે કોઈ ઇલેક્શન નથી થયા, એવા રાજ્યોની અંદર પણ
આ પરિસ્થિતિ ખરાબ છે, એવી જગ્યાએ પણ આ પરિસ્થિતિ ખરાબ છે. જે લોકો બિચારા ઘરમાં ને ઘરમાં રહ્યા છે ને એ લોકોને પણ આ ચેપ લાગ્યો છે. એટલે કોઈના કોઈ જગ્યાએ કોઈના કોઈ રીતે આ વસ્તુ કુદરતી પ્રકોપ છે આપણે માની લઈએ છીએ, પરંતુ એ કુદરતી પ્રકોપને પહોંચી વળવા માટે તંત્ર પોતાના પ્રયત્નો કરે છે, પણ એટલી સ્પીડે પ્રયત્ન ત્યારે તંત્ર કરવાનો પ્રયત્ન કરે કે જેટલી સ્પીડે આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે એ બહુ અઘરી બાબત છે. અને છતાં પણ આજે ગુજરાતનું તંત્ર હોય કે મહારાષ્ટ્રનું તંત્ર હોય કે કેરળનું તંત્ર હોય કે રાજસ્થાનનું હોય કે મધ્યપ્રદેશનું હોય, આખા ભારતના તંત્રે આજે વડાપ્રધાનશ્રીના જે રાહબરી હેઠળ કે આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીશ્રીના રાહબરી હેઠળ આજે ગુજરાત હોય તો ગુજરાત ભાજપનું પ્રશાસન છે, તો ભાજપના જે મુખ્યમંત્રીશ્રી છે તો મુખ્યમંત્રીશ્રીના રાહબરી હેઠળ કે અમારું જે સંગઠન છે તો પાટીલ સાહેબના રાહબરી હેઠળ એ પોતપોતાની રીતે દરેક લોકો પ્રયત્ન કરે છે. ઇવન NGO અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે અને એ લોકો પણ આ પ્રયત્ન કરે છે. જેનાથી જે થાય, હું તો કહું છું, જેમ હમણાં જયરાજસિંહ મારા વાત થઈ કે ભાઈ પેલી કે જે લોકો ટિફિન પહોંચાડવાની વાત કરે કે આજે ઉકાળાની વાત કરે, પરંતુ અમુક જે તમે હમણાં અંકુરભાઈ બહુ સરસ વાત કરી કે જે લોકોને આ સંક્રમણ થાય છે એને પહેલા તો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનો કોન્ટેક્ટ કરી અને એ પ્રમાણે એની સલાહ પ્રમાણે દવા લેવી. ઇવન ફોન પર તો કોન્ટેક્ટ થઈ શકે છે, પોતે ક્વોરન્ટાઇન નહીં તો ફોન પર કોન્ટેક્ટ ફોન પર કરી અને એ પ્રમાણે દવા લેવી. અને હા, એ કદાચ દવા ન મળી શકતી હોય કે એવું હોય તો એ પ્રમાણે હોસ્પિટલનો પ્રયત્ન કરવો. સરકારે આજે જેટલા ઇન્જેક્શનો છે જેટલા છે પર્યાપ્ત માત્રામાં એટલામાં સરકારે નક્કી કર્યું કે ભાઈ પહેલા ICUના પેશન્ટને આપવા, પછી જરૂરિયાત જણાય તો બીજા જે પેશન્ટ જેને શ્વાસની તકલીફ છે એને આપવા. પરંતુ એટલું પેનિક નહીં થવું જોઈએ કે બજારમાંથી ઉઘરાઈને આપણા ઘરમાં મૂકી દેવા, એવું પણ ન કરવું જોઈએ. કારણ કે જે પ્રમાણેનું પ્રોડક્શન છે એટલો વપરાશ પણ નથી થયો. હવે તો એ શક્ય પણ નથી. હા, હવે એટલો વપરાશ પણ નથી થયો, પરંતુ એનો એટલો અને આ તો એક નિયમ થઈ ગયો. જ્યારે વચ્ચે તમે જુઓ કે તેલની તકલીફ થઈ, તેલની અછત થઈ તો લોકો ઘરમાં બધા 25-25 ડબ્બા દરેકે ભરી દીધા. એટલે દુકાનોવાળા પણ એવું માની બેઠા છે કે આ ઇન્જેક્શન હું સાચવી રાખીશ તો મને આના 10 દિવસ પછી વધારે પૈસા આવશે. જેની જોડે પડ્યા હતા જે વખતે, ભલે સરકારે અત્યારે કંટ્રોલ લઈ લીધો, પણ જેની જોડે પડ્યા હતા, એટલે હું કોઈની ઉપર આક્ષેપ નથી કરતો, પણ એક વિનંતી એ કરું છું કે કોઈ પણ જાતના પેનિક થયા વગર જે તમારે જે સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સના આધારે તમે દવા કરો અને એ સિમ્ટમ્સના આધારે તમે આજે મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ લો અને પછી તમે આગળ વધો. પ્રજા એ જ પૂછી રહી છે, પણ જ્યારે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે ત્યારે શું કરવું જોઈએ એ ખ્યાલ નથી પડી રહ્યો. કોને ફોન કરવા, કારણ કે 108માં 108ની પરિસ્થિતિ પણ અત્યારે એટલી જ વામણી સાબિત થઈ રહી છે. કારણ કે લાઈનો તમે પણ જોઈ હશે, આજે જ લાઈનો 12,000 કેસ તો 12,108 તો શક્ય નથી. બીજું કે 12,000 કેસ જયારે અને 108માં પણ શું છે કે 108માં ઓક્સિજન હોય છે અને ઓક્સિજન સાથે એને પહોંચાડે. હોસ્પિટલમાં જગ્યા ના થાય ત્યાં સુધી એને ખાલી કરી શકાતા નથી, પેશન્ટને રોડ પર ઉતારી શકાતા નથી. એ જ વસ્તુ હું તમને એટલે એ 108 ત્યાં રોકેલી રહે છે. અને પરિસ્થિતિ એ છે કે હોસ્પિટલમાં જગ્યા ઓછી છે તો આજે પ્રાઇવેટ હોસ્પિટલો પણ જે કોવિડ હોસ્પિટલો ડેઝિગ્નેટેડ હતી એ તો હવે ઓછી કરી નાખી સરકારે કે ભાઈ ડેઝિગ્નેટેડ જે કોવિડ હોસ્પિટલો છે એની જે એની પેલી હતી લિમિટેશન કે ભાઈ આટલું હોવું જોઈએ આટલું હોવું જોઈએ, આ બધું જ સરકારે ઓછું કરી નાખ્યું, કાઢી નાખ્યું. અને સરકારે કીધું કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ લિમિટેશન સરકારે રાખ્યા નથી, કોઈ પણ હોસ્પિટલ એની સારવાર કરી શકશે, જેમ આજે બીજા રોગોની હોસ્પિટલ સારવાર કરતી હતી એવી રીતે કરી શકે. યજ્ઞેશભાઈ, આપણે વાસ્તવિકતા સ્વીકારવી પડશે. વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. તકલીફ થવા માંડી છે. વાસ્તવિકતા આપણે સ્વીકારવી જ પડશે, કારણ કે ફોન કોલ બધી જગ્યાએ કરવામાં આવે છે પણ ઓક્સિજન નથી મળતો, ઇન્જેક્શનની અછત છે, બેડનું તો આપણે પૂછવાનું જ નહીં, કારણ કે એ તો છે જ નહીં. અત્યારે એ વ્યવસ્થા અત્યારે ઊભી થઈ ગઈ છે. જયરાજસિંહ, જુઓ, બે વાત છે. એક તો પહેલા મારા પરમ મિત્ર મનસ્વીભાઈ જે રીતે કહેતા હતા કે 108 સર્વિસ છે, 108 સર્વિસ એ માત્ર નરેન્દ્રભાઈ મોદીની નહોતી મનસ્વીભાઈ, એ જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશનની ગ્રાન્ટ દ્વારા ભારત સરકારની ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર વખતે એ તમામ કરે તો ફેડરલ સિસ્ટમમાં રાજ્ય સરકાર એની ઓપરેટિંગ એજન્સી હોય છે, એટલે રાજ્ય સરકારનો જે હિસ્સો છે જે રેશિયો હોય તે 70-30 કે 50-50, એમાં 50-50 છે. એટલે કોઈ નરેન્દ્રભાઈ મોદીની યોજના નહોતી, એટલે એ ગેરસમજ હોય તો સુધારી લેજો. હવે મુદ્દાની વાત કરું, જે વાત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. અગત્યની વાત એ છે કે સૌથી પહેલા તમે મારી બે વાત છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી બંને હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ જવાબદાર વ્યક્તિ તરીકે આ વાત પ્લેટફોર્મ પરથી વાત કરું છું મીડિયામાં જાહેરમાં કે સરકારનું મેનેજમેન્ટ કેમ વાઇબ્રન્ટમાં કચાશ હોતી નથી. નળ સરોવરના પંખીની જેમ હજારો બ્યુરોક્રેટ્સ અને દુનિયાભરથી મહેમાનો બોલાવો છો, એમને કેમ કોઈ ગાડી વગર રહેતા નથી, કેમ કોઈ ગાડી ચૂકતી નથી, એમને કેમ કોઈ રહેવાની વ્યવસ્થામાં કચાશ હોતી નથી.
5-7 હજારની ડીશ જમાડવામાં કેમ કચાશ હોતી નથી? એ ત્યાં ફ્લાવરના છે કુંડા મૂકવા સહિત તમામ રોડ તૈયાર કરવા, એના ઉપર વ્હાઈટ પટ્ટા લગાવવા, દિવાલો ચણવી, ગરીબો દેખાય નહીં, આ બધી વાતમાં વાઇબ્રન્ટમાં કેમ કચાશ નથી? પતંગોત્સવ યોજાય છે તો તમારા મેનેજમેન્ટમાં કેમ કચાશ ક્યાંય દેખાતી નથી? એના પછી રણોત્સવ હોય છે તો કેમ કચાશ દેખાતી નથી? જિનપિંગ આયા હતા, ઝુલાયા હતા સાબરમતીમાં અને અહીંયા ઉતાર્યા હતા હોટલમાં વસ્ત્રાપુરની, તો તમે જોઈ હતી? આખું અમદાવાદ હિલોડે ચડ્યું હતું. એમાં કેમ કોઈ કચાશ? એમાં કેમ પૈસા ખૂટતા નથી? કેમ ગરીબ દર્દીઓની વાત આવે તારે પૈસા ખૂટે, તારે જ ઓક્સિજન ખૂટે, તારે જ એમ્બ્યુલન્સ ખૂટે છે? ભાઈ, તમારા તાઇફાઓ મહોત્સવોમાં, તમારા મેનેજમેન્ટમાં, તમારા પેજ પ્રમુખથી લઈને તમામ અને બંને પક્ષમાં હોય છે. પણ જયારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે, તમારા પ્રધાનમંત્રી આવવાના હોય છે કે સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ થવાનો હોય છે, તો કેમ કોઈ કચાશ નથી? ભાઈ, ત્યાં કેમ જળહળી રોશનીઓ બોશનીઓ બધું થાય છે? એટલે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ ભાઈ, ઈચ્છા શક્તિ. એ ઈચ્છા શક્તિ હોય તો સરકાર 24 કલાકમાં પણ કરી શકે. એટલે મહેરબાની કરી અને રોદડા નહીં રોવાના. અને બીજું અંકુર, એનાથી બીજું પાછું કહું છું સાથે સાથે કે તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી દ્રષ્ટિમાં બે વાત, એક એન્ટરટેનમેન્ટ પહેલા, નાગરિકની સંરક્ષણ અને નાગરિકની હેલ્થ. કારણ કે એજ્યુકેશન અને હેલ્થ આ બંને ભારત સરકારના સર્વિસ યુનિટ છે. મનસ્વીભાઈ, હવે તમને વાત કરું મહત્વની, કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, કામમાં આવે છે? ના. તમે મહાત્મા મંદિર બનાવ્યું, કામમાં આવે છે? તો ના. તમે રિવરફ્રન્ટ બનાવ્યું છે, કોઈ કામમાં આવે છે? તો ના. તો તમે મને જિલ્લામાં એક હોસ્પિટલ બતાવો, એક હોસ્પિટલ. ભાઈ, તમે સેવા આપો તો બધા જ જાય. તમે પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષણ ને શિક્ષક ના હોય તો બધા પ્રાઇવેટમાં લાખ રૂપિયા ફી ભરીને જવાના જ છે. દિલ્હીમાં કેમ લોકો એમ્સમાં જવા પડાપડી કરે છે? કારણ કે ત્યાં સરકારી હોવા છતાં સારામાં સારી, એક મિનિટ, સારામાં સારી સર્વિસ મળે છે ભાઈ. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફ્લાવર શો, પતંગિયા શો, મ્યુઝિયમ, તમારી ફેસિલિટી, આ બધું કર્યું. કેમ કર્યું? કે પ્રવાસીઓ આકર્ષાય. તો તમારે એવા આકર્ષણો ગામડાના પીએચસી થી લઈ તાલુકાની સિવિલ હોસ્પિટલ, જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તમારે આકર્ષણ તો આપવું પડે ને. ડોક્ટરને તમારે એમબીબીએસ ડોક્ટર હોય તો એ મેડિકલ ઓફિસર તરીકે હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, મેલ હેલ્થ વર્કર એટલે કે નર્સ મેલ અને ફિમેલ એ બંને હોય તો તમારે એના માટેની સગવડ આપવી પડે. ડોક્ટર માટે બેસ્ટ કન્સલ્ટિંગ રૂમ આપવો પડે, ડોક્ટરને 3 લાખ પગાર આપવો પડે, તમારે ફૂલ 5000 જે અત્યારે નર્સની જગ્યાઓ ખાલી છે એ ભરવી પડે. તો તમારે દવાખાનાઓમાં પણ આકર્ષણ આપવા પડે ભાઈ. અત્યારે કોવિડ કરી દીધી, 90,000 બેડ કરી દીધા, 60,000 કરી દીધા. આ બધામાં જનતાને રસ નથી ભાઈ. તમને બહુ સ્પષ્ટ કહું, તમારે આગોતરું આયોજન કરવું પડે. અને આ 12 મહિનાનો વિષય છે, એક દિવસનો નથી. તમે તાલુકાની અંદર કે જિલ્લા મથકની સિવિલ હોસ્પિટલ છે, દાખલા તરીકે મહેસાણા હોય કે નડિયાદ હોય કે આણંદ હોય કે વલસાડ હોય, ત્યાં તમારી સિવિલ હોસ્પિટલમાં ફૂલ ફેસિલિટી, ફૂલ બેડવાળા, ઓક્સિજનના બેડવાળી વ્યવસ્થા, ફૂલ વેન્ટિલેટર. તો કોઈને શોખ થાય છે ભાઈ મુંબઈ કે અમદાવાદ જવાનો? કોઈને શોખ થાય છે કે એસવીપીમાં દાખલ થવું છે? કોઈને નથી ગમવું. એટલે મહેરબાની કરી અને લુલા બચાવ બંધ કરો. તમારી નિષ્ફળતાઓ ઢાંકવા માટે તમારી સરકાર ફેલ છે. હવે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો છો, રોદડા રોવો છો કે સેકન્ડ વેવ ને, બીજો વેવ ને, ત્રીજો વેવ ને, 7મો વેવ ને, એ બધા રોદા રોવાથી નહીં ભાઈ. અને બધી સગવડ કરી. તમે હમણાં સ્ક્રીન પર હું વાંચું છું કે અમારી પાસે આટલા બેડ છે. કોણ કે છે? જૂઠાણા છે. બેડ હોય તો કોઈને શોખ થાય છે એમ્બ્યુલન્સમાં સર્વિસ કરવાનો? ડોક્ટરોનો શોખ થાય છે એમ્બ્યુલન્સમાં દેવા? અને ખોટા છો તો મીડિયા ખોટું છે. આ ટીવીના પડદા ઉપર નથી દેખાતું? નથી દેખાતું? ઓક્સિજનની રાડારાડી છે, ઓક્સિજનની ફેક્ટરીઓ બતાવ નથી આવતી. તો આ બધા ખોટા છે, બધા ખોટા. મીડિયા ખોટું, લોકો ખોટા, ડોક્ટર ખોટા, હોસ્પિટલો ખોટી. ક્યાં વ્યવસ્થા કરી છે ભાઈ? તમે મને બતાવો. HRCT ટેસ્ટની કયા જિલ્લામાં તમારી સરકારી વ્યવસ્થા છે? મને બતાવો. MRI મશીન ધૂળ ખાય છે એના માટે તમે પ્રાઇવેટ એજન્સીઓ કરી છે. લિફ્ટમેન, પેલો જે સફાઈ કર્મચારી છે એ તમારું MRI મશીન ચલાવે છે, એ તો તમારો HRCT ટેસ્ટ કરે છે. બિલકુલ. શું તમે વાહિયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી નાખ્યું છે આરોગ્યનું? અને ડોક્ટરો વસંતભાઈ જેવા તો બધા માથે કફન બાંધી નીકળ્યા છે. એટલે અને અભિનંદન આપું છું ડોક્ટર ભરત ગઢવીથી લઈને તમામ આહનાના લોકોને, વસંતભાઈથી તમામ અભિનંદન આપું છું. અને એમની જનેતાને વંદન કરું છું કે આટલી સરકારની શરમમાં આવ્યા વગર
બિંદાસ બોલે છે અને બિંદાસ જનતાની વાત રજૂ કરે છે. અમને એટલે નથી ગમતા કે સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે છે. અમને એટલે ગમે છે કે જનતાની વાત કરે છે. અને અમારો રોલ પણ એ જ છે, વિપક્ષનો રોલ એ છે. તમે નથી વિધાનસભા બોલાવતા, વિધાનસભા બોલાવો તો તમારા ગાળા ગાઓ છો. નથી તમે પાર્લામેન્ટ બોલાવતા, તમે ચૂંટણીઓ નથી બંધ રાખતા, નથી લોકડાઉન કરતા. અત્યાર સુધી લોકડાઉનના વખાણ કર્યા થાકી ગયા 5 વર્ષ દરમિયાન. અને હવે પાછા ગરીબોની ચિંતા કરવા માંડ્યા ભાઈ. એટલે મહેરબાની કરો, તમારા જૂઠા નહીં, તમારે સારી હોસ્પિટલ સિવિલમાં આકર્ષણ આપવું પડે, જેના કારણે પેશન્ટ ત્યાં જાય, ડોક્ટર નોકરી કરવા માટે જાય, એને સારામાં સારો કન્સલ્ટિંગ રૂમ આપવો પડે, એને સગવડ આપવી પડે. બધી જ ફેસિલિટી જે એમ્સમાં હોય એવી એમ્સની સગવડ આપો ને સિવિલ હોસ્પિટલમાં. કોને ના પાડી? અને કાર્ડની જરૂર નથી. કોઈ તમારા સ્વાસ્થ્ય RSBY કે મા કાર્ડ કે આયુષ કાર્ડ કોઈની જરૂર નથી ભાઈ. તમે સારામાં સારું PHCમાં અને CHCમાં તાલુકાની સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી સર્વિસ આપો. કોઈને કાર્ડ વાપરવું નથી ભાઈ. કોંગ્રેસના સમયમાં મફત જતા હતા, દવા થઈ જાય પાછા જતા હતા. ક્યાં કાર્ડ? આ તો કાર્ડ, પછી એની લિમિટ, પાછા કમિશનર હેલ્થ. બિલકુલ, એટલે આરોગ્ય સેવામાં હજુ પણ આપણે એડવાન્સ થવું પડશે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક બેકનો પ્રયત્ન એ જ કારગર સાબિત થશે. ઠીક છે જયરાજસિંહ, પણ પ્રશ્ન એ છે કે જે રીતે દર્દી અત્યારે મૂંઝાઈ રહ્યો છે તેની મૂંઝવણ દૂર થાય અને કોઈ એક એવી વ્યવસ્થા ચોક્કસ ઊભી કરવામાં આવે કે ત્યાંથી એને સારું એવું અને સાચું ગાઈડન્સ મળી રહે, માટે સારવારમાં ક્યાંય એને તકલીફ ન પડે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો કોરોનાને કંટ્રોલ કરવા માટે ક્યાં કાચા પડ્યા તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે ગુજરાતમાં હોસ્પિટલની શું સ્થિતિ છે, સાથે ઓક્સિજનને લઈને શું સ્થિતિ છે, કેવી વ્યવસ્થા અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, કેટલા પ્રયાસો કરવામાં આવ્યા, તે તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિલનભાઈ, આપની પાસે આવીશ. જે રીતની અત્યારે ચર્ચા ચાલી રહી છે, પણ હવે લોકોએ જાગૃત થવાની એટલી જ જરૂર છે. લોકોએ અવેર પણ થવું પડશે અને જે પરિસ્થિતિ બની રહી છે તે પરિસ્થિતિને પણ સમજવી પડશે. કારણ કે હવે આપણે જો આપણો જીવ બચાવવો છે તો આપણે જ ધ્યાન રાખવું પડશે. અત્યારે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. મિલનભાઈ, ખરા અર્થમાં હું આત્મનિર્ભર શબ્દ છે ને એને હવે હું સમજી શક્યો છું કે આત્મનિર્ભર કઈ રીતે થવાય. લોકોએ સ્વયં શિસ્તથી ચાલવું પડશે અને સમજ શક્તિ કેળવવી પડશે. ઓક્સિજનની કમી છે ને સાહેબ, એક બે રીતે થાય. એક તો જે સંક્રમણ છે, ફેફસા તમારા કવર થાય છે, એને લીધે તમારા ફેફસા એટલા ફૂલે નહીં, જેથી ઓક્સિજન એટલો તમે લઈ નથી શકતા, એગ્રી. પણ બીજું એક ભય, એક ડર, જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે ને એને લીધે, ભયને લીધે પણ તમારા હાર્ટબીટ્સ વધી જાય અને ઓક્સિજન છે એ પૂરેપૂરો તમે લઈ નથી શકતા. આવું પણ એક કારણ જાણવા મળ્યું છે. હવે અત્યારે હું આ સુરેન્દ્રનગર ઉપર મારી પિન એટલા માટે અટકી છે કે સુરેન્દ્રનગર સાથે હું જોડાયેલો છું. સાહેબ, એક બહુ સરસ સજેશન આવ્યું કે આજે સુરેન્દ્રનગરમાં 600 રેમડેસિવિર આવ્યા, બરાબર, સફિશિયન્ટ છે. 50 એમ કે ધ્રાંગધ્રા મોકલે, 50 હળવદ મોકલે, એવી રીતે મોકલે છે. પણ જે સિસ્ટમ છે ને, સિસ્ટમમાં એમ કે દર્દીના સગાવાલા હાજર રહેવાનું, કે પ્રિસ્ક્રિપ્શન લેવાનું, આધાર કાર્ડ લેવાનું, બધું લઈને તમારે જવાનું, પછી એક માણસ ઈ જોવા માટે બેઠો હોય, ઈ આખા ડોક્યુમેન્ટ જોવે, પછી એમ કે તમારું આ બાકી છે, જાઓ કરી આવો. એના કરતા ત્યાંના મેયર શ્રી વિરેન્દ્રભાઈની એક બહુ સરસ સુઝાવ આવ્યો કે બધું જ છે માત્ર થોડીક અંધાધૂંધી છે કે ભાઈ હોસ્પિટલને જરૂર છે, ગાંધી હોસ્પિટલને 200 ઇન્જેક્શનની રિક્વિઝિશન છે, તો ગાંધી હોસ્પિટલમાંથી એક જ વ્યક્તિ જાય જે 200 નું રિક્વિઝેશન લઈને જાય. ભાઈ બીજી કોવિડ હોસ્પિટલ છે એની હોસ્પિટલનો એક જ માણસ જાય કે અમારે 20 ઇન્જેક્શન જોવે છે પેશન્ટ માટે, એ 20 નું એક જ માણસ લઈને જાય, તો જે 200 દર્દીઓની લાઈન છે એની જગ્યાએ માત્ર 20 માણસની લાઈન થશે અને 20 નું એક સાથે ડોક્યુમેન્ટેશન એક જ પેપર ઉપર થઈ જાય. તો હોસ્પિટલને સમજવાની રહે, તમને સરકારને એ પણ ખ્યાલ આવી જાય કાળા બજાર ક્યાં થાય છે. આ જેમ કે ફલાણી હોસ્પિટલ છે સુરેન્દ્રનગરની, તો એ ફલાણી હોસ્પિટલમાં આ 15 દિવસમાં 200 ઇન્જેક્શન ગયા, તો એક જ તંત્ર ખાલી હોસ્પિટલ જ ચેક કરવાની રહે કે 200 દેવાઈ ગયા છે કે વૈધા છે. એટલે કાળા બજારને પણ રોક લાગશે, સિસ્ટમ ક્લિયર થશે. આજે જરૂરિયાત કરતા 231 જણને સુરેન્દ્રનગરમાં રેમડેસિવિર દેવાના, બાકીના પાછા કાઢ્યા. શું કામ? તો કે ટાઈમ પૂરો થઈ ગયો.
આ સિસ્ટમમાંથી બહાર નીકળવાની જરૂર છે. બેડ વધારવાની જરૂર છે. સ્ટેડિયમ ખાલી પડ્યા છે. સ્ટેડિયમમાં તાત્કાલિક સાહેબ Okay. અહીંયા આપણે એવા ડોમ બનાવવા વાળા છે 24 કલાકમાં સાહેબ એસી ડોમ ઉભા થઈ જાય. હમ સ્ટાફની વાત છે તો સ્ટાફની ભરતી સાહેબ રિસોર્સ એજન્સી મારફત નહીં, સરકાર સીધી કરે. હમ સરકાર સીધો પગાર આપવા માંગે જ છે તો શું કામ એક આટલી બધી સિસ્ટમ છે તો સિસ્ટમમાં એક આટલો ઉમેરો કરે. બીજું તાત્કાલિક નંબરો ડિક્લેર કરે કે ભાઈ ફલાણા ડિસ્ટ્રિક્ટ માટે તો આ 5 નંબર, એક નંબર નહીં સાહેબ, એક એંગેજ સતત એંગેજ આવતો હોય છે એટલે 5 લાઈન કે 10 લાઈન રાખવી પડે જેમાંથી એને પ્રોપર જવાબ મળે. કા સિસ્ટમ પ્રમાણે 108 ની સંખ્યા વધારવી પડે, પ્રાઇવેટ એમ્બ્યુલન્સને પણ એમાં ધ્યાન દેવું પડે. અને ફરીથી કહું છું કે સિવિલ ઉપર બર્ડન ના આપો. તમે બીજી 5 ઓફિસ કરો કે જ્યાંથી પણ તમને એ માહિતી મળે કે ભાઈ ફલાણી જગ્યાએ બેડ ખાલી છે. સિવિલને માત્ર ટ્રીટમેન્ટ કરવા દો, સ્ટાફનો ઉપયોગ કરો. બીજું ફરીથી 2 હાથ જોડીને વિનંતી કે ડોક્ટર્સ જે બેઠા છે એમને કયો ફરીથી લાઈનમાં લ્યો. આજે ચાઇના અને મલેશિયા ની આ બધે જે ભણીને આવ્યા છે એ લોકો પણ ડોક્ટર જ છે. આપણે જો જનરલ પ્રેક્ટિશનર પણ ઇન્વોલ્વ કરવા માંગતા હોય, બીજા લોકોને પણ. બીજું હોમિયોપેથમાં સાહેબ હું ફરીથી ડોક્ટર પ્રણવ પટેલનું નામ લેવા માંગીશ સાહેબ. સ્ટેન ખરીદી અને ઇક્વિવેલન્ટ ટુ વેક્સિનેશન એ લોકો રિસર્ચ કરતા હોય છે અને એક ડોઝ તૈયાર કરતા હોય છે. આવા લોકોને ડોક્ટર અતુલ પંડ્યા રાજકોટ એમડી છે, ઇન્ડિયાની કમિટીમાં છે સાહેબ. રોજે રોજ એની સાથે વિડીયો કોન્ફરન્સ કરો. હી ઇઝ અ જેન્યુન અને જીનિયસ પર્સન. તો આ બધાની સાહેબ રોજે રોજ સૂચના હોવી જોઈએ અને સરકારે માનવી પડશે અને સરકારે એમના તંત્ર પાસે મનાવવી પડશે. બિલકુલ આ છે ને એ ટેકનિકલ બાબત છે. મેં મનસ્વીભાઈ કીધું એ પ્રમાણે હું મનસ્વીભાઈ કે વસંતભાઈ છે એ અમે સજેશન આપી શકીએ, બાકી સિસ્ટમમાં નથી એટલે કોઈ બીજું અમે ક્લિયર ના કરી શકીએ. પણ એટલું કહી શકીએ કે આવા સમાજમાં બીજા કેટલાય બુદ્ધિજન્ય લોકો છે કે જેનું તમે સાંભળો, એના સજેશન પણ લ્યો. પણ એ તમારી હેલ્પલાઇન હોય તો હેલ્પલાઇન ઉપર એ મૂકી શકે અને એ સાંજ પડે તમે એમાંથી તારણ કાઢીને 5 સજેશન સારા છે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરો. કોઈ નાનપ નથી. સરકાર છે હું સમજુ છું એ પણ માણસ છે, માણસથી ભૂલ થાય, પણ એ ભૂલને પાછી કઈ રીતે તમારી જે શક્તિ છે કરવાની, કાર્ય શક્તિ અને ઈચ્છા શક્તિ, આ બેમાં ફરક છે. કાર્ય શક્તિ હોય પણ ઈચ્છા શક્તિ ન હોય ને તો કાર્ય ન થાય. એટલે ઈચ્છા શક્તિ વધારવાની જરૂર છે. તમામ ડોક્ટર્સને ફરીથી સેલ્યુટ સાહેબ. સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરો પરફેક્ટ છે અને સારામાં સારું છે, બધી જ સવલતો છે, માત્ર એમને પણ રેસ્ટ મળે એ પણ જરૂરી છે. માનસિક સ્વસ્થ્યો લોકો જે બહાર છે ને એમને ખાસ કહેવાનું. અને બીજું ટોળા ન બનો. એક બહુ સારા ફિલોસોફર, મોટા ફિલોસોફરે કીધું છે કે માણસ ઇન્ડિવિજ્યુઅલ હોય છે ને ત્યારે બુદ્ધિશાળી હોય છે, પણ ટોળામાં જાય છે ને એટલે બુદ્ધિશાળી નહીં મૂર્ખ હોય છે. એટલે ટોળામાં ભેગા નથી થવાનું. કોઈ પણ આપણે ભૂતકાળમાં જે રેલા કાઢી લીધા ને એમાં ભેગા થયા, 2 હાથ જોડીની વિનંતી કે માફી માંગી લેજો ઉપરવાળાની અને તમામ પક્ષનાએ પણ માફી માંગી લેવાની કે અમે જે કાંઈ કર્યું એ ભૂલ છે અમારી, ક્ષમા આપે. અને સાહેબ આજે 11 છે, બધા નેતાઓ હાથમાં પાણી લઈને એક મૂકો કે આજ પછી કોઈ રાજકારણ નહીં, માત્ર ને માત્ર પ્રજાની સેવા માટે અમારે વચ્ચે આવવાનું છે અને બેડની વ્યવસ્થા કરવાની છે, ઓક્સિજનની વ્યવસ્થા કરવાની છે, અફડાતફડી ન થાય એવી રીતે કરવાની છે. અને લોકોને પણ ફરીથી આ માધ્યમથી, વીટીવીના માધ્યમથી કહેવાનું કે મહેરબાની કરી અને ઘરમાં રહ્યો, ઘરમાં રહેશો તો એક માસ્ક છે ને એ સારું છે. ઓક્સિજન માસ્ક આવશે ને તો સાહેબ બધી બાજુના દરવાજા ખુલી જશે, તિજોરીના પણ ખુલી જશે. એટલે મહેરબાની કરી અને તમારા પરિવારને તમે સ્વસ્થ રાખો. ઘરમાં રહ્યો, જરૂર પડે તો જ બહાર નીકળો. મિલનભાઈ ખૂબ જ સરસ વાત કરી. હું 6 દિવસે આ વીટીવીના ઓલામાં બહાર નીકળો છું. કલાકારોની હાલત ખરાબ છે. કલાકારો માટે સાહેબ ભવિષ્યમાં વિચારશું, પણ કલાકારો પણ ઈચ્છે છે કે ભાઈ લોકડાઉન કરો. બિલકુલ બિલકુલ. અત્યારે કેમ કે લોકડાઉન નહીં થાય ને, આ ફરીથી કહું છું, લોકડાઉન નહીં થાય તો પરિસ્થિતિ હજી ત્રીજો સ્ટેન્ડ પણ છે. જેમ પેલા વખતે બીજાની આપણે કલ્પના નહોતી કરી અને બીજો આવ્યો, હજી ત્રીજાની કલ્પના અત્યારથી કરો. બિલકુલ બિલકુલ. એ ચિંતા અત્યારથી જ કરવી પડશે. એના માટે તૈયારીઓ પણ, બેડ ઉભા કરવા પડશે, તૈયારીઓ પણ રાખવી પડશે, ડોક્ટર્સ ભરવા પડશે, સ્ટાફ ભરવો પડશે. બિલકુલ બિલકુલ. વસંતભાઈ, આપની પાસે આવી બીજી લહેર હવે આપણા માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. હવે જે પેશન્ટ કોરોના પોઝિટિવ આવે છે, પહેલેથી કઈ કઈ બાબતોનું ખાસ તેણે ધ્યાન રાખવું પડશે? કારણ કે બેડની અછત છે, હોસ્પિટલનું અત્યારે કેવું તંત્ર ચાલી રહ્યું છે એ આપને પણ ખ્યાલ છે. કોમ્પ્લિકેશન્સ ઉભા ન થાય તે માટે શું કરવું જોઈએ? કારણ, ત્યારની પરિસ્થિતિ માટે જવાબદાર કારણ અને એનું સોલ્યુશન બંને હું આપી રહ્યો છું. પહેલી વસ્તુ કે આપણે ઘરે લગ્ન પ્રસંગ છે, આપણે 1000 કંકોત્રી વેચી છે
અને આપણે રસોડું 500નું બનાવીશું તો શું થશે? એવું જ આપણા ગુજરાતનું થયું. બિલકુલ. આપણને જે સંખ્યા મળી, ડેથના આંકડા હોય કે કોરોનાના કેસના આંકડા, સદંતર ખોટા મળ્યા. માનનીય હાઈકોર્ટે પણ આની ટીકા કરી અને એના આધાર પર મેડિકલ સ્ટોર વાળાએ રેમડેસિવિરનો સ્ટોક કર્યો કે પરચેસ કર્યા, એમની પાસે રાખ્યા. સરકારે, ચૂંટેલી સરકાર અને એમના નેતાઓ એ પ્રમાણે એનું આયોજન કર્યું, એમની પાસે જે ખોટા આંકડા એ પ્રમાણે, અને હકીકતમાં આંકડા કંઈક જુદા હતા. એટલે જમણવારમાં જે અફડાતફડી થઈ એ જ કોરોનામાં થઈ. આ એક પહેલું કારણ. બહુ જ સત્ય છે, આ નગ્ન સત્ય છે. બીજી વસ્તુ, જ્યારે રાજાને છે ને કાન બહુ જ ચતુર રાખવા પડે, કાન આમ તેજ રાખવા પડે કે ભાઈ કોણ વ્યક્તિ એના કાનમાં સાચી વાત કહે છે, એને સમજવાની જવાબદારી રાજાની છે. જો એક ખોટી વાત સમજે અને એના પ્રમાણે નિર્ણય લે, ચોક્કસ આખી પ્રજાને નુકસાન થવાનું છે. એટલે સાચો અને સત્ય વસ્તુ શું છે, એને રાજાએ એમના પોતાના જાસૂસ રાજ્યમાં હોવા જોઈએ. દરેક જગ્યાએ એની પાસેથી ઇનપુટ્સ લેવા જોઈએ, નહીં કે એના સેનાપતિ અથવા તો સનદી અધિકારીઓ પાસેથી. આ જે સારા જે રાજા છે એના લક્ષણો છે. ત્રીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી, સંઘ, નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન અને અન્ય બીજી ઘણી બધી ભગીની સંસ્થાઓ અને ઘણા બધા વિદ્વાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ગુજરાતની વાત કરું તો લગભગ 90% ગુજરાતના ડોક્ટરો ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ સાથે જોડાયા અને પાર્ટી સાથે જોડાયેલા છે. આમાંથી એક પણ વ્યક્તિને તમે સરકારશ્રીએ બોલાવ્યા, એમનો અભિપ્રાય લીધો, એમની જાણકારી લીધી એમની પાસેથી? એનએમઓ, નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશનમાં એટલા બધા વિદ્વાન ડોક્ટરો છે, તમે એમને બોલાવીને એમનું સજેશન લીધું? સંઘમાં પણ એટલા બધા વિદ્વાન છે. જો આ વસ્તુ કરી હોત ને કદાચ 4 મહિના પહેલા, બિલકુલ, તો કદાચ આ પરિસ્થિતિ ના હોત, આ દિવસ ના જ હોત. હું ચોક્કસ છાતી ઠોકીને કહું છું આ વસ્તુ. બિલકુલ. પરંતુ તમે આ કોઈનું માન્યું નહીં. હવે ઈચ્છા શક્તિ બહુ જ મહત્વની વસ્તુ છે. ઈચ્છા શક્તિ કોની હોવી જોઈએ? રાજાની. એમની ઈચ્છા શક્તિ છે, પણ એ કરવા માટે સક્ષમ છે? એમને પરમિશન છે? એમને પરમિશન બીજેથી લેવાની છે કે ભાઈ ગુજરાત કારણ હોવું જોઈએ? ગુજરાતના મુખ્યમંત્રી માટે ગુજરાત કારણ હોવું જોઈએ. ગુજરાતની જનતા દુઃખી ના થવી જોઈએ, પીડાવી ના જોઈએ. અને એના જે ઉકેલો હોય એના માટે અત્યારે પહેલું પગલું લોકડાઉન છે, ઇમિડિયેટ લોકડાઉન. અત્યારે જે લોકો કલાકારો પણ અમારી સાથે છે કે લોકડાઉન માંગો, અને અમારી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં કલાકારોએ પણ કહ્યું ભાઈ લોકડાઉન આપો, ભલે અમે આટલા સમયથી બેકાર છીએ છતાં અમે બીજા 15 દિવસ વધારે સહન કરી લઈશું. બિલકુલ બિલકુલ. અત્યારે દરેક વ્યક્તિ એ પણ કહી રહ્યો છે, સાચી વાત છે. સાંભળો મને. બિલકુલ વસંતભાઈ, હું આપની પાસે આવીશ કારણ કે સમયનો ખૂબ જ અભાવ છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. હજુ આગળ વેક્સિનેશનને લઈને પ્રક્રિયા સાથે મનસ્વીભાઈને પણ સાંભળવાના છે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણે મહત્વપૂર્ણ અત્યારે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. મનસ્વીજી, અત્યારે જે રીતની અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે, પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દર્દીને સૌથી પહેલા શું કરવું ત્યાં જ તે મૂંઝાઈ જઈ રહ્યો છે. અને ખૂબ જ સાચી વાત તમે કરી કે જે રીતે એક એવો નંબર અને એવા નંબર્સ, કારણ કે એક નંબરથી નહીં ચાલે, ઘણા બધા નંબર્સ એવા રિલીઝ કરવા પડશે કે જેથી કરીને કંઈ પણ વસ્તુની સારવારની જરૂર હોય તો સારવારની, ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજનની, તે તમામ મુદ્દે તેને કોઈ સાચું ગાइडेंस મળે. अंकुर जी, बिल्कुल आपका सवाल बिल्कुल सही है. उसको जवाब देने से पहले मेरे मित्र समझदार दोस्त ने, जयराज भाई ने मुझे जवाब दिया था, उसको मैं थोड़ा बताना चाहता हूं कि जवाहरलाल नेहरू नेशनल अर्बन रिजुवेनेशन मिशन जो था 2005 में शुरू हुआ था, और ये जो जीवीके EMRI सर्विसेज है जो गुजरात गवर्नमेंट और अन्य 18 राज्य भी देती हैं, ये सर्विसेज 108 की सर्विसेज को, इसको शुरू हुआ था 2005 में. सत्यम रामलिंगम राजू करके सत्यम स्कैम वाले जो व्यक्ति थे उन्होंने शुरू किया था, और 2009 में ये जीवीके ग्रुप के जीवीके रेड्डी ने इसको टेक ओवर किया था. और मेरे को प्लीज इंटरप्ट ना किया जाए, अंकुर जी आप देखेगा. इतनी उत्सुकता मत रखिए. आपने मुझे ना समझ बोला, मैं तो सिर्फ समझदारी की बात कर रहा हूं.
और नहीं, जीवी ना के समझवाली अपने पर ईगो पर मत लो, मनस्वी जी। अंकुर जी, मैं अपने किसी के ईगो बीच पर में नहीं मत बोलता लो। हूँ, ये अपने एक ईगो मिनट, पर एक मत मिनट, लो। आपने जयराज नरेंद्र जी। मोदी जी का अंकुर जी, जिक्र प्लीज। किया और इसलिए मैंने अंकुर बोलना जी, पड़ा मुझे। जयराज अंकुर जी, मैं जी, सुनने जयराज में जी, नहीं એમની हूँ, વાત आपकी રાખવા आवाज દો, मेरे से સમયનો ज्यादा ખૂબ જ है, અભાવ बड़ी છે। पार्टी जी, के हैं, बड़े आदमी हैं, मनस्वी जी। हम लोग पर ना मत समझ लो। लोग हैं, पर प्लीज हमको मौका दीजिए। जी, जी, आप अपने मनस्वी समय जी। में भी बोलते हैं और हमारे समय में भी बोलेंगे तो जनता क्या सुनेगी? आप ही की बिल्कुल सुनना है बिल्कुल तो आप मनस्वी अंकुर जी, जी की जगह पे बैठ जाइए। आप अपनी बात पूरी कीजिए। धन्यवाद अंकुर जी। प्लीज देखिएगा कि मुझे 30 सेकंड अनइंटरप्टेड मिले। तो ठीक है, ठीक उसके है। बाद मैं तो सिर्फ थोड़ा सा 20 सेकंड में इतिहास बताना हाँ, चाह हाँ, रहा कोई था बात नहीं। कि जनता, गुजरात की जनता वीटीवी देखती है और उनके पास सच्ची इन्फॉर्मेशन हो। मनस्वी थापर की कोई वैल्यू नहीं है, ना ही किसी व्यक्ति की यहाँ पे वैल्यू होती। गुजरात की जनता सबसे ऊपर है। तो 2008-9 में जब ये सत्यम स्कैम शुरू हुआ, उस टाइम पे जीवीके रेड्डी ने ये ये ईएमआरआई सिस्टम था, इसको टेक ओवर किया और कांग्रेस के आंध्र प्रदेश के चीफ मिनिस्टर वाईएसआर रेड्डी ने उनके साथ मिलकर ये पूरा शुरू किया। उसके बाद ये पब्लिक प्राइवेट ये पार्टनरशिप है जिसके द्वारा 18 राज्यों में चलता है और उसी के कारण अगर आप जूम अप करके देखेंगे, ये है हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट, गवर्नमेंट ऑफ गुजरात, जहां पे क्लियरली लिखा है 108 की सर्विसेज ये पीपीपी मॉडल पे। और इसी तरीके से यहाँ पे ही नहीं, जीवीके और ईएमआरआई की वेबसाइट पे भी ये लिखा है कि किस तरीके से ये चलती है। तो ये जवाहरलाल नेहरू नेशनल अर्बन मिशन के अंदर बिल्कुल नहीं है। और ये जो 2005 में मनमोहन जी ने ये मिशन लॉन्च किया था, जिसको हम बोलते हैं शॉर्ट फॉर्म में JNNURM, इसको मोदी जी ने 2015 में चेंज करके अमृत मिशन कर दिया, जिसका फुल फॉर्म बनता है अटल मिशन फॉर रिजुवेशन एंड अर्बन ट्रांसफॉर्मेशन। तो ये है ये 108 का थोड़ा सा सच। इसके ऊपर मैं ये नहीं बोलूंगा कि इसमें वो नासमझ है कि नहीं है, हर व्यक्ति से गलती होती है, इसमें कोई मतलब नहीं है। पर जो सवाल आपने पूछा है उसके ऊपर अब मैं आना चाहता हूं। देखिए, अभी हमारे को ना, आपको याद होगा कि कोविड के लिए स्पेशल एक एप्लीकेशन बनी थी हमारे देश में, आरोग्य सेतु। सेकेंड वेव में आरोग्य सेतु जैसी बढ़िया ऐप को कितने लोग बात कर रहे हैं। आरोग्य सेतु का मैं आपको कमाल बताता हूं अंकुर जी। आरोग्य सेतु से अगर आप लिखते हैं कि आप संक्रमित है, तो वहां से आपको सेंटर से और स्टेट से कॉल आते थे, आपको प्रोटोकॉल्स के बारे में बताया जाता था और साथ में ट्रीटमेंट के बारे में बताया जाता था और फिर फॉलोअप कॉल आया करते थे कि आपकी स्थिति कैसी है, क्या नहीं है। आज वही एप्लीकेशन को जनता भी भूल गई है, सरकार भी भूल गई है। तो हमको साथ में मिलकर लड़ना है, उसके लिए तैयारी करनी पड़ेगी। એમને ભૂલ કરી, એમને નરેન્દ્રભાઈ મોદીને જસ આપી દીધો, નરેન્દ્રભાઈ 108 ચાલુ કરી હતી, એટલે મારે ઓડિટ કરવું પડ્યું। એ આંધ્રપ્રદેશ, કર્ણાટક, અરે એમણે ક્લિયર કર્યું રાજ્યોમાં ચાલે છે જયરાજસિંહ, એમણે ક્લિયર કર્યું પણ એની ગ્રાન્ટ GNRU થી જ આવે છે। ઠીક છે, અને ડાયવર્ટ કરીને સ્માર્ટ સિટીમાં ઠીક કરી છે, દીધી। ઠીક છે। સ્માર્ટ સિટીમાં વાત convert કરી છે। અત્યારે એ છે, વાત અત્યારે એ છે કે દરેક નાગરિકને જીવવાનો અધિકાર છે અને દરેક જે સંક્રમિત થયો છે, बिल्कुल 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 जयराज सिंह, अंकुर जी, आज का टॉपिक कोविड है। ठीक है, बिल्कुल साची बात है पॉलिटिकल पार्टीज की, जब वो अपने व्यक्ति को ऊपर रखते हैं और जनता को पीछे रखते हैं। सवाल यहाँ पे गुजरात की जनता का है, इसको 108 पे कैसे डाइवर्ट करना है। बिल्कुल बहुत दुखी हूँ इस चीज से कि हमारे लिए गुजरात ठीक है, ठीक है, आप गलत हो या मैं ठीक है, ठीक है जयराज सिंह, ठीक है, ठीक है, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે, ઠીક છે, ઓકે 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 જયરાજ સિંહ, યજ્ઞેશભાઈ દવે, मनस्वीભાઈ થાપર, ડોક્ટર વસંત પટેલ, મિલનભાઈ ત્રિવેદી, આ પાંચે પાંચ મહાનુભાવો આ સાથે બિલકુલ ઠીક છે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અહીંયા વસ્તુ એ છે કે હોસ્પિટલમાં જે બેડની વ્યવસ્થા કરવામાં આવે છે, જે સારવાર હોસ્પિટલમાં કરાવવા માંગે છે, કારણ કે ગરીબ વ્યક્તિ છે, ક્યાં જવું ક્યાં ના જવું એ મૂંઝવણ અનુભવી રહ્યો છે, તો એ પ્રક્રિયા થોડી સહેલી થાય અને એને બેડ મળી રહે, ઓક્સિજનની અછત જે અત્યારે વર્તાઈ રહી છે એ પૂરી થાય, ઇન્જેક્શન જેને જોતા હોય એ ઇન્જેક્શન્સ સારવાર માટે મળી રહે, એ જ વીટીવી અત્યારે સરકાર સમક્ષ અપીલ કરી રહ્યું છે। ચર્ચામાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।